બસ હવે બહુ કામ કરીશ તું. અરે કામ તો કરવું જ પડે ને. હા, હવે આ ઘરમાં હું આવી ગઈ છું તો કોણ કેવી રીતે રહે છે, બધાનો સ્વભાવ, બધાની ટેવ શીખવું પડશે ને. હા એ તો છે, એ તો તું શીખી જઈશ મારી સાથે રહી રહીને. હું તને બધું જ શીખવાડી દઈશ. હા, પણ એક વાત યાદ રાખજે, શું? હવે તું આવી ગઈ છે ને તો ધ્યાન રાખજે, આપણા ફેમિલીમાં એક મેમ્બર છે આપણી સાસુ. શું? એમનું શું પણ? તને ખબર નથી હજી એમનો સ્વભાવ, ધીમે ધીમે ખબર પડશે. એમનો સ્વભાવ એટલે? એટલે એ જેવી દેખાય છે ને એવી નથી. એ છે ને આપણને એટલું ખરાબ વર્તન કરશે ને આપણી સાથે, અને રોજે આપણી સાથે કંઈક ને કંઈક મગજમારી કરશે કોઈ ને કોઈ વાતને લઈને. પણ તું ધ્યાન રાખજે. ભાભી, હું આ ઘરમાં આવી અને 1 મહિનો થઈ ગયો છે અને અમારી સગાઈ પણ 2 વર્ષ રહી હતી. મને તો ક્યારેય મમ્મીનો નેચર એવો નહીં લાગ્યો. એ તો લગ્ન પહેલાં બધા સારા સારા રે, સારું વર્તન કરે, જેવા હોય એવા થોડી દેખાવાના છે. હજી તો ખાલી 1 મહિનો થયો છે. તારાથી વધારે દિવાળી મેં આ ઘરમાં જોઈ લીધી છે, એટલે હું તને સમજાવું છું. હવે તું અને મેં ભેગા થઈ ગયા છે તો આપણે એની બરાબર લેફ્ટ રાઈટ લઈ લઈશું. ભાભી, હા તમે કેવી વાત કરો છો? આઈ મીન મમ્મી તમારી સાથે આવું વર્તન કરે છે? અરે હું તો એમનાથી કંટાળી ગઈ છું. મને તો એ જરાક પણ સહેજ પણ આ ઘરમાં નથી જોઈતી, ગમતી જ નથી મને એ. કારણ કે એ આખા બધાની ઉપર એ જ રોબ જમાવે છે, જાણે આપણે તો ખાલી કામવાળી છીએ એવી રીતે ઘરે લઈ આવ્યા છે. પણ મમ્મી તો બધાની સામે આપણી સાથે કેટલા સારી રીતે રહી છે નહીં? દેખાડો કરે છે, દેખાડો. એમનો ચહેરો છે ને આપણી સામે કંઈક અલગ, બીજાની સામે કંઈક અલગ છે. એટલે મમ્મી હવે મારી સાથે પણ આવું કરશે? હા, ધીમે ધીમે બધું ચાલુ કરશે તારી સાથે, જેવું મારી સાથે કરે છે આટલા વર્ષોથી. પણ ભાભી, તમે કેમ કાંઈ બોલતા નથી? તમારે મમ્મીને જવાબ આપી દેવો જોઈએ ને. અરે હું કંઈ પણ બોલું છું ને તો જઈને અશોકને કહી દઈ છે, અને પછી એમનો મારી સાથે ઝઘડો થઈ જાય છે, એટલે હું કંઈ બોલી પણ નથી શકતી. હવે છે ને એનો દાવ એની સાથે જ રમવો પડશે. એટલે હું અત્યાર સુધી એકલી પડતી હતી, પણ તું આવી ગઈ છે ને તો હવે મારા મગજનો દુખાવો ઓછો થશે. ભાભી, મેં તો ક્યારેય સપનામાંય નહોતું વિચાર્યું કે આપણી સાસુ આપણી સાથે આવું કરી શકશે. પણ મને તો ડર એ વાતનો છે કે મમ્મી હજુ સુધી મારી સાથે કંઈ કર્યું નથી. હવે તું કરવાની રાહ જોવે છે, કરી દેશે ને તો ખબર પણ નહીં પડે. તો ભાભી, હવે આપણે શું કરીશું? હવે આપણે છે ને એક ચાલ ચલીશું, જોઈએ છે. કેવી ચાલ? હમણાં ખબર નહીં શું કરે છે, હું જોઈ આવું પછી આપણે કરીએ. હા, અને અત્યારથી એ જે કહે ને આપણને એવું આપણે બિલકુલ નથી કરવાનું. આપણે બસ એને હેરાન કરવાની છે. હા, ઠીક છે ભાભી, તમે મને જેવું કહેશો ને હું એવું જ કરીશ. હું અત્યાર સુધી કોઈના હાથ નીચે નથી રહી અને કોઈના દાબમાં નથી રહી, એટલે મમ્મી જો મારી સાથે આવી રીતે વર્તન કરશે તો હું નહીં રહી શકું. ઠીક છે, તમે ચેક કરી આવો, હું કામ પતાવી દઉં. અને જો એ જેવું કહેશે એવું તું શરૂઆતથી હમણાં જ એમના દાબમાં રહીશ ને તો એ તને હંમેશા દબાઈને જ રાખશે, જે ભૂલ મેં કરી છે. એટલે હવે હું તને ચેતવવા આવી છું કે આવી ભૂલ તું મારા જેવી ના કરતી. ઠીક છે? હા ભાભી, તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. સારું, ચાલ હું જોઈ આવું છું. અરે બેટા, મારા માટે એક ગ્લાસ પાણી ભરી આવ ને. અરે હું શું કરવા લઈ આવું? તમે જ જઈને લઈ આવો ને. બેટા, મારા પગ દુખે છે, અત્યારે ઘૂંટણમાં બહુ દુખાવો થાય છે, જાને લઈ આવ ને. મમ્મી, મેં હમણાં જ ઘરનું બહુ બધું કામ કર્યું છે, મને બી બોડી પેઇન કરે છે. તમારા તો હાથ છે, પગ છે, જઈને લઈ આવો. એટલું ક્યાં દુખવાનું છે? કેવો જવાબ આપે છે બેટા? તું આ ઘરની વહુ છે તો મને તો તારી આશા હોય કે ન હોય? હા તો વહુ શું, તો ઠેકો લઈ રાખ્યો છે મેં, તમે જઈને લઈ આવી શકો છો. અરે એમાં ઠેકાની ક્યાં વાત છે બેટા? તું આ ઘરની વહુ છે અને વહુએ તો ઘરના કામ કરવા જ જોઈએ. આ સવિતા માસીની વહુ જો સવારે કેટલા વાગ્યાની જાગીને કામ કરતી હોય, પણ એના મોઢામાં જીભ નથી. અરે મેં તો પાણી માંગ્યું, મારા પગ દુખે છે એટલા માટે. બાકી ઘરના કામ તો હું કરાવવા લાગુ જ છું ને. હા, તો અમે તો તમારા કરતાં ડબલ કામ કરે છે ને. મારે સવિતાબેન જેવું નથી થવું, હું જે છું એ જ રહેવું છે મારે. તમે તમારા એટલીસ્ટ કામ તો કરી શકો છો, ઠીક છે? પાણી પીવાનું હોય કે બીજું કંઈ કામ હોય.
બેટા એક પાણી જેવી નજીવી બાબતને તું આટલી મોટી શું કામ કરે છે? હા તો જાઓ ને લઈ આવો ને, મારી સાથે શું કરવા બહેસ કરો છો? અને હા, એક વાત કાન ખોલીને યાદ રાખી લેજો, અત્યાર સુધી હું આ ઘરમાં એકલી હતી, પણ હવે હું એકલી નથી. મારી જોડીદાર આવી ગઈ છે, ઠીક છે? તો એને બી ખબર પડે કે તમે કેવા છો, ઠીક છે? મને આજ પછી ઓર્ડર આપવાની તમારી જરૂર નથી, સમજ્યો તમે? બેટા આ તું કેવું વિચિત્ર વર્તન કરે છે? અરે તારી ભાભી તારા મમ્મી સાથે આવું વર્તન કરશે તો તને પોસાશે નહીં ને? તો પછી તું આવું કેવી રીતે કરી શકે? કારણ કે તમે અમારી સાથે એવી રીતે વર્તન કરો છો, ઓર્ડર પર ઓર્ડર કરો છો. અમે કઈ નોકરાણી બનીને નથી આવ્યા આ ઘરમાં. અરે પણ તું એક વખત તો શાંતિથી વિચાર કર. હું તને મારી દીકરીની જેવી ગણું છું, એટલે મેં તને ખાલી પાણીનું કીધું, એમાં તો તે આટલી મોટી રામાયણ ચાલુ કરી દીધી. હા તો રામાયણ તો થશે જ ને, તમે છો તો ઘરમાં રામાયણ થવાની જ છે. હું તો કંટાળી ગઈ છું, ઠીક છે? હવે પાણી જેવી નજીવી બાબતમાં તમે આવો મોટો ઝઘડો કરો છો તો જતા રહો અહીંયાથી ને પાણી પી લો ચૂપચાપ. અને જો આટલા જ કામ કરાવવા હોય ને તો એક નોકરાણી રાખી લો. અને આટલું બોલ્યા પછી, આટલું સાંભળ્યા પછી તમે અહીંયા ઊભા શું છો? જાઓ ને, કોઈ હોય ને તો શરમના મારે વૃદ્ધાશ્રમમાં જાતે જ જતા રહી. અને તમે મારી ભાભીની વાત કરો છો. મારી ભાભીની સાસુ છે ને એ માં સમાન છે, અને તમે તો સાસુના નામ પર કલંક છો. ઠીક છે બેટા, હું પાણી મારી જાતે જ પી લઈશ. દામિની બહાર આવજે તો બેટા. હા મમ્મી. બેટા એક કામ કર, આજની રસોઈ તું જ બનાવી નાખ. શું કામ? અરે બેટા ભૂમિને મારાથી કંઈ કહેવાય એવું નથી. એ હમણાં માથાકૂટ કરીને જ ગઈ છે. અને આમાંય તું આ ઘરમાં પરણીને નવી નવી આવી છે, એટલે તારા હાથનું ખાવાનું અમને એવું હોય ને કે અમે જમીએ. મમ્મી તો તમે એવું પણ સાંભળ્યું હશે ને કે ઘરમાં નવી વહુ આવી હોય ને તો એને થોડોક આરામ કરવા દેવાનો હોય, આવીને સીધું કામ ના કરાવવાનું હોય. અને કેમ તમે ભાભીને કાંઈ ના કહી શકો? એવું નથી બેટા, તું નવી છે આ ઘરમાં, તારા સસરાને પછી મને જે ભાવતું હોય એ બનાવીને જમાડવાની તારી ફરજ છે. હા માન્યું કે મારી ફરજ છે, પણ હું નવી આવી છું ને, ભાભી તો આ ઘરમાં કેટલાય વર્ષોથી છે. આજે મને મજા નથી તો તમે ભાભીને કહી શકો ને કે ભાભી રસોઈ બનાવી નાખે. શું કામ કામની બાબતે માથાકૂટ કરે છે? કામ કરવું એ કઈ મોટી વાત છે? કામ કરવું મોટી વાત નથી, પણ કન્ટિન્યુઅસ હું કામ કરું ને એ બહુ મોટી વાત છે. અને તમે અહીંયા બેસીને શું કરો છો? તમે પણ નવરા જ બેઠા છો ને, તમે પણ રસોઈ બનાવી શકો. બેટા આ કોઈ સવાલનો જવાબ નથી. કેમ કોઈ સવાલનો જવાબ નથી? હા મેં તો લીગલી અને સાચી વાત કરી છે ને કે તમે અહીંયા નવરા બેઠા છો, રસોઈ તમે બનાવી શકો. તમે તો બીમાર પણ નથી, તમારા હાથ પગ પણ બરાબર ચાલે છે. તારા ઘરે રસોઈ કોણ બનાવે છે? તારી ભાભી કે પછી તારા મમ્મી? મારા ઘરનો વહીવટ છે ને તમારે નથી કરવાનો મમ્મી. હા ભાભી છે ને મને સાચું જ કહેતા હતા કે તમે છો ને બહુ ઊંધી ખોપડીના છો. જ્યારે હોય ને ત્યારે ભાભી પર ત્રાસ જ ગુજારતા હતા. શું વાત કરે છે? હા આ વાત બિલકુલ ખોટી છે. તું એની વાતમાં નહીં આવીશ. કોઈ ખોટી નથી, હું મારી આંખે જોઈ રહી છું અત્યારે. એમણે મને પહેલા જ વોર્નિંગ આપી દીધી ને, બહુ સારી વાત કરી છે. એમણે મને કહ્યું કે તું નવી આવી છે ને એટલે ધીમે ધીમે તારા પર પણ આજ વીતવાની છે. એવું નથી બેટા. હાથ નહીં લગાવો મને, અને મારી માં બનવાની બિલકુલ કોશિશ ના કરતા. બેટા તને એણે ખોટે ખોટી ચડાવી છે, અને આપણા બંને વચ્ચે વિખવાદ ઊભો થાય ને એવું કામ એણે કર્યું છે. અને ભાભી શું કામ ને એવું કરે કહેશો મને? એનું કારણ છે. એને ખબર છે કે કામ તારી પાસે નહીં કરાવું, એની પાસે નહીં કરાવું તો આ ઘરમાં કામવાળી આવશે. અને આ ઘરમાં જે પ્રમાણે હું એને એની બધી ઈચ્છા પૂરી કરું છું, એમ છતાંય આવું વર્તન કેમ કરે છે મારી સાથે? કામવાળી આ ઘરમાં લાવવાની જરૂર જ નથી ને. અમે બંને તો વહુ છો અને તમે સાસુ છો, તો હા મફતના બેસીને રોટલા તો નહીં તોડો ને, થોડું ઘણું તો કામ કરશો ને મમ્મીજી. હા બેટા તું શું કરે છે? છોડ મારો હાથ. હા હું બરાબર જ કરું છું. તમારી સાથે છે ને આવું જ થવું જોઈએ. રહેમ કરો, ભગવાનને દુઆ કરો કે આનાથી વધારે હું કંઈ નથી કહેતી અત્યારે.
બેટા મારો વાંક શું છે એ તો મને કે. તમારો વાંક એ જ છે કે તમે છે ને બધાને પોતાના ઈશારા પર નચાવવા માંગો છો. હા વાત સાવ ખોટી છે. તું મારા દીકરાને પૂછી લેજે, તારા સસરાને પૂછી લેજે. આ ઘરમાં મારું નહીં પણ તારા સસરાનું ચાલે છે. આ બધી છે ને કહેવાની વાત છે. બાકી આ ઘરમાં કોનું ચાલે છે ને કોનું નહીં ને એ મને સાફ સાફ દેખાઈ રહ્યું છે. અને બીજી વાત, અત્યારે જે થયું ને એ જઈને તમારા દીકરાને ના ખબર પડવી જોઈએ. બાકી ખબર છે ને હું આગળ શું કરી શકું છું. ઠીક છે બેટા, હું આ કઈ વાત કોઈને નહીં કહું. તો હવે રસોઈ મને ક્યારે મળશે? હું બનાવું છું. જાઓ, અડધી કલાક છે તમારી પાસે. જાઓ. મમ્મી, તમે આજે મંદિરે નથી ગયા? ના બેટા, પગ દુખે છે એટલે નથી ગઈ. મમ્મી, કેમ આમ આટલા બધા ઉદાસ લાગો છો? કંઈ તકલીફ છે? હા ના ના બેટા, એવું કંઈ નથી. આ તો મારી તબિયત થોડી બરાબર નથી ને, બસ એટલે. મમ્મી, આ તમારું ચેકઅપ કરાવવા જવાનો સમય થઈ ગયો છે, તો એવું હોય તો આપણે ચેકઅપ કરાવી આવીએ. ના ના બેટા, ક્યાંય નથી જવું. જો નથી જવું એમ ના કરો. આ તમને અસ્થમાની તકલીફ છે અને અત્યારમાં શિયાળાનો સમય છે. હવે આ સમયમાં કદાચ વધારે તકલીફ પડી શકે, એટલે આપણે કોઈ જ રિસ્ક નથી લેવું. એવું નથી બેટા, હમણાંથી મને સારું જ હતું, પણ આજે વાતાવરણ થોડું બદલાયું છે ને, બસ એટલે થોડી તબિયત બરાબર નથી. બાકી સારું જ છે. તો પછી ચાલો ને આપણે ચેકઅપ કરાવી આવીએ. પાછળની કોઈ દવા પડી છે? પતી ગઈ છે દવા તો. તો પછી એક વખત બતાવી દઈએ ડૉક્ટરને અને બીજી દવા લેતા આવીએ. ના બેટા, બતાવવા નથી જવું, રહેવા દે ને. એવું કંઈ હશે અને જો મને વધારે તકલીફ રાખશે ને તો હું તને કહીશ, તો મને લઈ જજે દવાખાને. ઠીક છે, પણ આપણે માથું મારીને બેસી નથી રહેવાનું. હા મમ્મી, જરા પણ તમને લાગે કે મને જરા કમથી પણ તકલીફ છે તો મને ફોન કરજો. હું તરત જ ઓફિસેથી ઘરે આવતો રહીશ. હા બેટા, તું જરાય ચિંતા નહીં કરતો. આ સિવાય બીજી કોઈ તકલીફ? કઈ તકલીફ નથી બેટા. આપણા ઘરમાં મને શું તકલીફ હોય? હા, હજી તો મારા નવા લગ્ન થયા છે, એટલે આ ઘરમાં દામિની તમને સાચવે છે કે નહીં? બહુ સારી રીતે સાચવે છે બેટા. અરે હું પાણી માંગુ તો મને દૂધ આપે છે. બહુ સારી રીતે સાચવે છે બેટા. કહેતો હતો ને મમ્મી કે દામિની બહુ સંસ્કારી છોકરી છે, સારા ઘરની છોકરી છે, અને એટલા માટે જ તમે મને આ પાડી અને અમે બંને લવ મેરેજ કર્યા. હા બેટા, ખૂબ જ સંસ્કારી છે, હોશિયાર પણ છે. અને હા મમ્મી, એ તો મને કહેતી હતી કે તમે ચિંતા નહીં કરતા, મમ્મીને ક્યારેય પણ કોઈ પણ વાતે હું ઓછું નહીં આવવા દઉં. એમની બધી જ રીતે સેવા કરીશ. હા કરે છે સેવા મારી, બહુ સારી રીતે સેવા કરે છે મારી. ઠીક છે મમ્મી, જો હું સાંજે આવું ને ત્યારે આપણે આજે બહાર જઈએ. તમે, હું, દામિની, મોટા ભાઈ, ભાભી બહાર જવાનો પ્રોગ્રામ રાખીએ. જોઈએ છીએ, રાત્રે આવીને વાત તો કરજે. હા, પણ તમારી તબિયત ઠીક હોય ને તો જ જવું છે, નકર નહીં. મારા હિસાબે તમે લોકો શું કામ જવાનું કેન્સલ રાખો છો? અરે હું તો આરામ કરી લઈશ. નહીં મમ્મી, મારા લગ્ન પછી અમે લોકો પહેલી વાર બહાર જઈ રહ્યા છીએ, અને આમ પણ આપણે ક્યાં દૂર જવું છે, અહીંયા મૂવી જોવા કે એમ જ જઈશું. એટલે તમે આવો ને તો જ જવું છે, નકર પ્લાન કેન્સલ. ઠીક છે, વાંધો નહીં બેટા. ઠીક છે, તો મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે, હું નીકળું છું. હા હા જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ, હું હમણાં અહીંયા આવતો હતો ને ત્યારે મમ્મીને મળીને આવ્યો છું. એમની તબિયત જરા વીક હોય એવું લાગતું હતું. તો હોસ્પિટલ નો લઈ જવાય? કહ્યું મેં મમ્મીને કે
ચાલો આપણે દવાખાને જઈ આવીએ, પણ એમનું કહેવું એવું છે કે એની કોઈ જરૂર નથી. આ શિયાળો શરૂ થયો છે એટલે અસ્થમાના દર્દીને આવી તકલીફ થતી જ રહે. હા, અને થોડાક સમયથી તો હું જોઉં છું કે મમ્મી આમ મૂડમાં નથી રહેતા. હા, થોડોક સમય એટલે કે માની લો ને કે મારા લગ્ન થયા એ પછીના જ. હા, મારા લગ્ન થયા ત્યાર સુધી તો ઠીક હતું બધું. ઘણી વખત શિયાળામાં પણ મેં મમ્મીને જોયા જ છે, હસતા હોય છે, ઘરના કામ કરતા હોય છે, પણ ખબર નહીં શું થયું છે મમ્મીને. તો એ વાત તો આપણે જાણવી પડશે ને. અને એના કાંઈ એમ તકલીફ નહોતી ને? અરે એવી કોઈ જ વાત નથી. મમ્મીને મેં બધી જ વાતો પૂછી છે. મમ્મીને મેં કહ્યું છે કે ઘરમાં કોઈ તકલીફ હોય, કોઈ તમને કંઈ કહેતું કારવતું હોય તો એ મને જણાવો. તો મમ્મીએ કહ્યું કે એવી કોઈ જ તકલીફ નથી એમને. હા, ઘરમાં બધું ઠીક જ ચાલી રહ્યું છે. અને હા, આજે તો મેં મમ્મીને એ પણ વાત કરી કે આપણે મૂવી જોવા જવાનું છે. હા, તો એણે શું કીધું? શરૂઆતમાં તો ના પાડતા હતા, અને આમ પણ આપણે છોકરાઓ છીએ તો આપણી સાથે તો એ ફિલ્મ જોવા કેવી રીતે આવી શકે. એટલે મેં પણ સમજાવ્યા છે મમ્મીને કે જો એવું કંઈ ન હોય અત્યારે એ પણ આપણી સાથે આવશે. તો સારું. અને વાત તો જાણવી પડશે, આ ક્યારથી આવું થઈ ગયું છે તારા લગ્ન પછી, બરોબર? અને કઈ તારા ભાભી કે આ દામીની વહુ એને કંઈ નથી કહેતા, તો કેમ મમ્મીને આવું થઈ ગયું છે? હા, કાંઈ નહીં, આ તો વાતાવરણ આવું છે એટલે એવું થતું હોય, કોઈ જ વાત નથી. મેં મારી રીતે બધું જ જાણી લીધું છે, અને મમ્મી પણ ખુશ થઈ ગયા હતા આ બધી વાતો સાંભળીને. હવે આ બધી વાત છોડો અને મને એ વાત જણાવો કે આપણે ઓફિસનું શું છે? ઓફિસનું શું હોય, ઓફિસે તો જવાનું જ હોય ને. હા, રમેશ કાકા કહેતા હતા કે આપણે જે ઓફિસે જઈએ છીએ ત્યાં હમણાં થોડા દિવસની રજા મળવાની છે. આ વાત તો મારી પાસે નથી આવી. અરે હમણાં જ તે ઓફિસમાં મીટિંગ થઈ હતી ત્યારે જ નિર્ણય લીધો છે હા, કે આ શનિ રવિની રજાઓ આવે ને તો સાથે સાથે બીજી પણ રજાઓ આપી દે, કારણ કે માર્કેટની અંદર મંદી ચાલી રહી છે. અને આમ પણ એ લોકો પહેલેથી જ વિચારતા હતા કે થોડા ઘણા દિવસોનું વેકેશન આપીએ. તો હેરાન થાવું, રજાઓ ઉપર રજાઓ આવશે તો. અને હું કેટલો ભાગશાળી છું કે મને તારા જેવો નાનો ભાઈ મળ્યો છે. મોટા ભાઈ, આ બધી ચિંતા મારે કરવાની હોય, પણ તું જ બધું ધ્યાન રાખે છે. અરે ધ્યાન તો રાખવું જ પડે ને. હા, આપણે બંને ભાઈઓએ થઈને જ આપણું ઘર ચલાવવાનું હોય છે. અને હા, દર મહિને આપણો ઘર ખર્ચ અને જે આપણે ઘરનું ભાડું ભરીએ છીએ એ તો અલગ જ. આ બધું જ આપણે આપણા બંનેના પગારમાંથી કાઢવાનું હોય છે. સાચી વાત છે. અને આમ પણ મોટા ભાઈ, સાચું કહું ને તો આજે તમને મારો અને મને તમારો ટેકો મળી રહ્યો છે. આપણે જોઈ જ રહ્યા છીએ કે ઘણા બધા એવા ભાઈઓ હોય છે જે લગ્ન કરતાની સાથે જ નોખા થઈ જાય છે. હા, પણ ખરેખર આપણા બંનેની વચ્ચે બહુ જ સારું બની રહ્યું છે, અને એટલા માટે જ આપણે આજે ભેગા છીએ. સાચી વાત છે. અને આનું કારણ શું છે ખબર? દામિની વહુ. કારણ કે એક ભાઈના લગ્ન થઈ ગયા હોય અને બીજો કુંવારો હોય તો એ બધું રેડી જ હાલતું હોય, પણ નાના ભાઈના લગ્ન થાય ને પછી જ બધું ઓલું થાય. પણ નહીં, ખરેખર તારા કિસ્મત એ સારા છે કે આવી દામિની જેવી છોકરી હારે તારા લગ્ન થયા. એટલા માટે જ તો મેં એની સાથે લવ મેરેજ કર્યા છે. હા, ચાલો મોટા ભાઈ, હવે આપણે જઈએ, આપણું કામ બતાવીએ. હા, સારું. ચાલો. મમ્મી, આ ફિલ્મ છે ને બહુ સારું છે, પરિવાર હારે છે ને બેસીને જોવાય એવું. ચાલો, થઈ ગયા બધા રેડી? અરે રેડી. તો ચાલો જઈએ આપણે. ચાલો મમ્મી. ચાલો ભાભી. એક કામ કરો ને, તમે લોકો જઈ આવો, મારે નથી આવો. મમ્મી, આમ અચાનક એન ટાઈમે શું કામ ને ના પાડો છો? અરે પણ મમ્મીની તબિયત નથી સારી ને, એટલે મમ્મી ના પાડે છે. હા, એમના હે ને પગમાં મમ્મી? હા, એટલે જ. તો અમને નો વાત કરાય, હોસ્પિટલ નો લઈ જાવી? અરે એટલી બધી ટેન્શન વાળી વાત નથી. એમણે દવા લઈ લીધી છે, એમને પગમાં થોડો દુખાવો છે, એટલે હવે આરામ કરશે તો સારું થઈ જશે સાંજ માં સુધી. દુખાવો છે મમ્મી, તમે
હમણાં મેં તમને પૂછ્યું હતું, પછી તમને પૂછીને અમે લોકો તૈયાર થયા ત્યારે તમે તો કહ્યું હતું કે હા જઈએ નીકળીએ. હા, મમ્મીની સાથે પછી મારી વાત પણ થઈ હતી અને મમ્મીને મેં બામ પણ લગાવી દીધો હતો, નહીં મમ્મી? હા 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 લગાવી હા હા મમ્મી, તમારે આવું છે ને મૂવી જોવા? નહીં 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 મને પગ દુખે છે ને તો તમે લોકો જઈ આવો. હા મેં ઠીક છે. ઘણા સમય પછી બધા સાથે જવાનો પ્લાન બનાવ્યો હતો અને તમે ના પાડો છો. દેવાંગ, હા કેવી વાત કરો છો તમે? મમ્મીને મજા નથી તો પણ એમને ફોર્સ કરશો, સાથે લઈ જશો. કંઈ વાંધો નહીં, અત્યારે આપણે લોકો જઈ આવીએ ને પછી મમ્મીને લઈને જશું. ખોટું ત્યાં મમ્મીને લઈ જઈશું ને પછી ત્યાં તબિયત ખરાબ થશે. આપણે ચાલુ મૂવીમાંથી બહાર નીકળવું પડશે. અને ઠીક છે, મમ્મીની તબિયત ખરાબ છે ને તો પછી આપણે લોકોએ પણ મૂવી જોવા નથી જવું. અરે આવું શું કામ કરે છે બેટા? તમે લોકો જઈ આવો. હા, મને મજા નથી એમાં તમે લોકો શું કામ જવાનું મેં બંધ કહ્યું હતું ને મમ્મી તમને કે તમે નહીં આવો તો પછી અમારે મૂવી જોવા નથી જવું. આપણે બહારથી કંઈક ખાવા પીવાનું મંગાવી લઈએ અને અહીંયા જમી લઈશું. ના 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 તમે જઈ આવો. જાઓ કીધું ને તમને. મમ્મી દેવાંગ, મમ્મી એટલો ફોર્સ કરે છે તો તમે ના પાડશો? મમ્મીની વાતને ટાળી દેશો? હા, કારણ કે મમ્મીને મજા નથી અને આપણે બધા જ ચાલ્યા જઈશું તો પછી અહીંયા મમ્મીનું ધ્યાન રાખવા માટે કોણ હશે? અરે હું બાજુમાં શીતલ રહે છે ને એને બોલાવી લઈશ. તું મારી ચિંતા નહીં કર, તમે લોકો જઈ આવો. અરે ફિલ્મ તો છે ને હાલ્યા જ કરશે બરોબર, એ ગમે ત્યારે જોઈ આવશે. પછી તબિયત તમારી આમથી આમ થાય અને અચાનક કંઈક થઈ ગયું હોય તો હોસ્પિટલ લઈ જવાના હા ત્યાં તો મમ્મી, સાચી વાત છે. મમ્મી તો કેટલા બીમાર છે નહીં? એમને પગ દુખે છે, મમ્મીને મૂકીને થોડી જવાય? ઇટ્સ ઓકે મમ્મી, અમે લોકો પણ હવે મૂવી જોવા નથી જતા. હા હા ઠીક છે? હા મમ્મી, અમે છીએ તમારી સાથે અને અહીંયા તમારી પાસે છીએ. હા, અમે બધા જઈને તમારી સેવામાં છીએ. અમે તમારી સેવા કરીશું આજનો દિવસ. જુઓ છે ને મમ્મી, આ બંને વહુઓ તરત જ માની ગઈ અને એ લોકોએ પણ સ્વીકારી લીધું કે આજે મૂવી જોવા નથી જવું. હા હા મારી બંને બહુ સારી છે. મમ્મી તમે અને મોટા ભાઈ બેસો, હું જમવાની વસ્તુ લઈને આવું છું. અને મમ્મી આ તમારા આશીર્વાદ છે ને એટલે જો અમને આવી પત્ની મળી છે હો. હા બેટા. અરે આવી ગયા તમે? તો તમારે તો હજી આવવાની વાર હતી ને, આટલા વહેલા આવી ગયા? પછી કામ પતી ગયું વહેલું એટલે વહેલો આવ્યો. તું કેમ આમ મૂંઝાયેલી લાગે છે? અરે તબિયત તો બરાબર છે ને? તબિયત તો બરાબર જ છે, પણ તમારા ગયા પછી આ ઘરમાં ઘણું બધું એવું બન્યું છે કે જેની તમને ખબર જ નથી. કેમ એવું શું થયું? કોઈ બીમાર પડી ગયો? કોઈ બીમાર નથી પડ્યું, પણ આપણા ઘરનો સંપ ક્યાંક ક્યાંક જતો રહ્યો છે. આપણા ઘરને કોકની નજર લાગી ગઈ છે. દેવાંગ અને અશોક બે બાધા તો નથી ને? અરે એ બેને તો સારું પડે છે. એવી વાત નથી. તમને તો ખબર છે કે અત્યાર સુધી આ ઘરને આપણે એક માળામાં જે મોતી પરોવેલા હોય ને એવી રીતે આપણે છોકરાને ને વહુને સાચવી છે. પણ જ્યારથી આ નાની વહુ આવી છે ત્યારથી મોટી વહુએ એને એવી ચડાવી છે કે એ લોકોએ મને સાસુ માનવાનું બંધ કરી દીધું છે. આ હું વાત કરે છે તું? હા, અરે એ મારી સાસુ થઈને ઘરમાં ફરે છે, મારી ઉપર હાથ ઉપાડે છે, ઘરના કામ બધા મારી પાસે કરાવે છે. અને એણે મને ત્યાં સુધી કીધું છે કે જો આ વાત તમે કોઈને પણ કહેશો ને તો હું તમારું જીવવાનું હરામ કરી નાખીશ. એટલું બધું રોફ બતાવે છે? અને એટલે જ એની બી કે મેં આ વાત નથી તો દેવાંગને કરી કે નથી અશોકને કરી. અરે પણ બે ભૂમિ બહુ સારી હતી અને દામિની તો એની કરતાં સારી હતી. આપણે એટલે તો એના લગ્ન કર્યા હતા દેવાંગરે. મને એ નથી સમજ પડતી કે આ ભૂમિએ એવું તે કયું ભૂત દામિનીના મગજમાં બેસાડી દીધું છે કે જેના હિસાબે દામિની આટલી બદલાઈ ગઈ છે. અરે પણ મને તો એ વિચાર આવે છે કે ભીમું એવું કરે શું કામ? એને કોઈ દિવસ નથી આપણે કંઈ કીધું કે નથી આ ઘરમાં કોઈ દી દબાણથી રાખતા.
એને જેમ કરવું એમ આપણે કરવા દેવી છે. એ વહુ છે છતાં આપણે એને દીકરીની જેમ રાખવી છે. હમણાં અઠવાડિયા પહેલાં એ લોકો બધા પિક્ચર જોવા જવાના હતા. દેવાંગે મને પણ સાથે આવવાનું કીધું, પણ બંને બાજુથી વહુ એવા ડોળા કાઢતી હતી એટલે મેં સાથે જવાની ના પાડી દીધી. આપણા દીકરા તો રાજાના રાજકુંવર જેવા છે, શ્રવણ જેવા છે, કે જે મા બાપના પ્રેમને સમજે છે. જે દિવસે આ વાતની ખબર અશોક અને દેવાંગને પડીને તો આ લોકોનું તો આવી બન્યું. પછી તો ભગવાન પણ એને નહીં બચાવી શકે. અરે જો આપણે એને કહ્યું ને તો એ એની વહુને કહે અને એને ધમકાવશે, ખીજાશે અને વહુ માથા ફેરવી છે. તો એ એવું હોય તો એક કામ કરો ને, તમે જ વાત કરો ને. કોને? દેવાંગને એને? અરે વહુઓ સાથે તમે જ એકવાર વાત કરી જો, શું કહે છે શું નહીં. કદાચ તમે તો સસરા છો, તમારી મર્યાદા એ નહીં ચૂકે. હા, એ વાત બરાબર. તમે એને સમજાવો કે જ્યારે દેવાંગ અને અશોક નાના હતા ત્યારે આપણે કેવા દિવસોમાં જીવ્યા છીએ, કેવી રીતે છોકરાઓને મોટા કર્યા છે. કદાચ એ લોકોમાં થોડો ઘણો કંઈ પણ બદલાવ આવી શકે. હા, એને હું વાત કરું ને એવી રીતે તો એ બની શકે કે એ બધી સુધરી જાય. પણ આ દેવાંગને અને અશોકને તો વાત કર્યા જેવી જ નથી. કારણ કે એ જો એને કહે ને, એની વહુને કહે ને, પછી બાદ છે અને ન બનવાનું બનશે એ પાછા એના માવતરને કહે. મારું મન તો ના પાડે છે કે એટલે જ આપણે આપણા બંને દીકરાને આ વાત નથી કરવી. જો આ વાત કરશું ને તો મારા દીકરા પાછા નહીં પડે. અરે એના મા બાપનું અપમાન તો એ ક્યારેય સહન નહીં કરે અને આ બંનેને એના બાપના ઘરે મૂકી આવશે અને સમાજમાં આપણી આબરૂ જશે તો અલગથી. એટલે જાજી વાતના ગાડા ભરાય. તમે એક કામ કરો, એ લોકોને સમજાવવાની કોશિશ કરો. સારું, તમે બેસો, હું તમારી માટે ચા લઈ આવું. મને તો માનવામાં નથી આવતું બી હું આવું કરીએ કે છતાં એકવાર એને મળી તો લો. ટોમ એન્ડ જેરી કાર્ટૂન છે ને, લિટરલી મને બહુ જ ગમે. કેટલું મસ્ત આવે ને. અરે આ નહીં, પેલું ચેનલ લગાય, બીજું એક છે. થોડી વાર જો ને આ અરે આ ઠીક છે. જો પેલો જેરી આવ્યો. વાહ, શું છે આ બધું? અહીંયા તમે બે ખિલખિલાટ હસો છો અને ત્યાં તમારી બેની હાવું રોજના રોવે છે એને હું હેરાન કરો છો બે. તો એ અમારા લીધે નથી રોતા. અમે કીધું એમને રોવો એમ નહીં ને, તો અમને શું શીખવવા આવ્યા છો? અરે તમે જેને હેરાન કરો છો, ધમકાવો છો ને. અમે હેરાન કરીએ છીએ એવું તમને એમણે જ કીધું? હા, એણે જ કીધું. તો તમે જોવા આવ્યા હતા કે અમે હેરાન કરીએ છીએ કે નહીં? તો એ હું ખોટું બોલે છે. તો તો તમે શું અમે ખોટું બોલીએ છીએ? હા, તમને કીધું ને એકવાર કે અમારો કોઈ વાંક નથી, તો સમજાતું નથી તમને? બિલકુલ બરાબર બોલે છે દામિની. અરે મારી સામે આવી રીતે બોલીશ? હા, તમારી સામે પણ આવી રીતે વાત કરીશું. કેમ, તમારાથી સહન નહીં થાય? શું કરશો? જઈને તમારા દીકરાને કહેશો? અરે તમે અમારું ઘર તોડાવવા માટે આવ્યા છો? આ જોયું ને, મેં તને નહીં કીધું હતું કે આના લક્ષણ ધીરે ધીરે તને ખબર પડશે? હા, તમારી વાત સાચી છે ભાભી. તમે તો ખાલી ફક્ત મમ્મીનું મને કહ્યું હતું ને, પણ આજે મને પપ્પા કેવા છે ને એ પણ ખબર પડી ગઈ. હું તો તમને મારા બાપ સમજવાની ભૂલ કરી રહી હતી, પણ તમે છો ને, તમે તો આ દુનિયાના સૌથી છેલ્લી ક્વોલિટીના માણસ આવે ને એમાંથી છો. અરે હું તારો બાપ સમાન છું, તું મારી સામે આવી વાતો કરે છે? હા, કરું છું. શું કરી લેશો? અને બીજી એક વાત છે ને, યાદ રાખજો, હા વાત જો તમારા દીકરા સુધી પહોંચી છે ને, તો અમારાથી ભીંડું કંઈ નહીં થાય. મારે એમ કે હું તમને કંઈક સમજાવીશ અથવા તમે સમજી જાઓ. હું તમને સમજાવી તો તમે સમજી જાઓ, પણ તમે તો મારી પર માછલા જોવો છો. હા, હવે જો અમે બહુ સહન કરી લીધું છે, હવે અમારી વારી છે કે અમને શાંતિથી સુખની લાઈફ જીવવી છે, બરાબર? આ રોતડા નથી રડતા રહેવા બધા રોજ રોજ. મારી છેલ્લી અને પહેલી વોર્નિંગ. આજ પછી જો આ ઘરમાં મને તમે કે આ તમારા બાયડીએ મને રોકી છે કે કંઈ કીધું છે ને, તો યાદ રાખજો, ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢીશ. અરે પણ ભૂમિ,
તું પણ આવી નીકળી ભૂમિ, તું અત્યાર સુધી તો તું કેટલી સારી હતી. મેં બહુ સહન કરી લીધું, પણ હવે અમને નથી કરવું. હવે અમે એક થઈ ગયા છીએ. અને એમ પણ અત્યાર સુધી છે ને તમે ભાભીને બહુ હેરાન કર્યા છે, પણ હવે એવું નહીં થાય. તમને શું લાગ્યું હતું કે અત્યાર સુધી તમે ભાભીને હેરાન કર્યા, એ બિચારા સહન કરતા ગયા, અને હું આ ઘરમાં આવીશ એટલે હું પણ આ બધું સહન કરીશ એમ? ના, એ વાત તો ભૂલી જ જજો. અરે ભૂમિએ હું સહન કર્યું? અરે એને તો અમે કેવા સાચવતા હતા. અને આ ભૂમિ આ બધું કહી દે, આ બધું ખોટું છે, કહી દે. અરે તમે આટલું ખોટું કેમ બોલી રહ્યા છો? તમને તો બધું ખબર જ છે કે ઘરમાં મારી સાથે કેવી રીતે વર્તન થતું હતું. ભાભી તમે ચિંતા ના કરો, મેં તમને કહ્યું ને હું તમારી સાથે છું. મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને એ તારું પત્યું હોય ને તો નીકળ અહીંયાથી. ભૂમિ, તું આ કેવી વાત કરે છે? હે ભગવાન, સંભળાતું નથી આ માણસને. અહીંયા કઈ છે પણ નહીં. પપ્પા તમે જતા રહો. ખાલી ખોટો અહીંયા બખેડો ના ઊભા કરશો, નહીં તો પછી તમારી આટલી બધી બેઇજ્જતી થઈ જશે ને કે તમને પણ નહીં ખબર પડે. હા પપ્પા, હવે ખાલી ખોટું મારે તમારા ઉપર હાથ ઉપાડવો પડે એમ પણ અત્યારે ઘરમાં કોઈ નથી. સમજ્યા? તમારા બંને દીકરા અત્યારે ઘરમાં નથી. દામિની, ન કરવાનું થઈ ગયું તો? દામિની તું એ નહીં ભૂલતી, તારી ઘરે હોતે બે ભાઈ છે, એને બે વહુ છે. એ તારા પપ્પાની સામે આવું વર્તન કરે તો તને કેવું લાગે? એટલે હવે તું મારા ઘરનો વહીવટ કરીશ એમ? પપ્પા નીકળ અહીંયાથી. હા, નીકળ! વાહ દામિની વાહ, શું મેથી પાક ચખાડ્યો છે ને. હવે તો જો આપણા ઘરમાં આપણે જ ચાલવાની છે. આ લોકોની સાથે છે ને આવી જ રીતે વાત કરવી પડે, બાકી આપણને છે ને વેચીને ડાળિયા ખાય એવા છે. બિલકુલ સાચી વાત છે તારી. હવે ખબર પડશે એમને. કેટલું શાંતિથી ટીવી જોતા હતા. ચલ ચલ એ બધું છોડ, આપણે ટીવી જોઈએ. લગાવ્યું ને પેલી ચેનલ. બહુ એટલે બહુ ખરાબ સમય છે. તું કે ને એની કરતાં વધારે ખરાબ સમય છે અત્યારે. તો તમે મળી લીધું એને? મળી લીધું અને એણે તો મારું ઘોર અપમાન કર્યું. એવું અપમાન કર્યું ને કે મારી જિંદગીમાં આવો મેં શબ્દો નથી સાંભળ્યા કોઈ પાસેથી. એટલે ઉકારા તુકારા મળી કરવા. એટલે નાની વહુ કે મોટી વહુ? બે હરખી જ હતી. નાની જરીક વધારે ઉલાળતી હતી. મને એવું લાગે છે કે આપણા ઘર ઉપર કોકની નજર લાગી જ ગઈ છે. આ તમારું માન નથી રાખ્યું એટલે હવે મારે વિચારવું પડે. અને હવે આ વાત તું કે એમ આપણે દીકરાને કેમ કરવી? કાંઈ વાંધો નહીં. જ્યારે દીકરાઓ નાના હોય ને ત્યારે મા બાપ એને બધું શીખવાડતા હોય, પણ આપણે આપણી વહુમાંથી શીખવાનું છે ગમ ખાઈને જીવતા, અને જીવવું જ પડશે. આખી જિંદગી આવી રીતે એના દબાણમાં જ રહેવાનું? જીવાય ત્યાં સુધી જીવશું, નહીં જીવાય તો પછી ઘણા બધા રસ્તા છે. હું 5 ઘરના કામ કરી લઈશ, આપણે ગમે ત્યાં રહી લેવું. અરે છેલ્લે વૃદ્ધાશ્રમ તો છે જ ને. તો હું આપણે આના માટે એ બે છોકરાના લગ્ન કર્યા હતા? છોકરાઓનો બિચારાનો કોઈ વાંક નથી, પણ એણે જેની ઉપર વિશ્વાસ કર્યો છે ને એ વ્યક્તિઓ ખોટા છે. અરે આપણે તો કેવા સપના જોયા હતા કે બે દીકરાના લગ્ન થઈ જાય, એની વહુ આપણે ઘરે આવશે, આપણે સોફામાં બેઠા હશું, પેપર વાંચતા હશું, અને એ ટાઈમે આપણને ચા નાસ્તો આપી જાય. એની બદલે બધું અવળું પીડ્યું છે. એ સોફામાં બેસે અને તારે કામ કરવું પડે. એવા દિવસો આવ્યા. શ્રીરામ ભગવાનને ક્યાં ખબર હતી કે બીજે દિવસે મારે વનમાં જવું પડશે? એને તો એમ જ હતું કે આગલે દિવસે રાજ્ય અભિષેક થશે, ભગવાન શ્રીરામને ગાદી મળશે અને અયોધ્યાનું કલ્યાણ થઈ જશે. પણ જે આપણે ધાર્યું હોય ને એ ક્યારેય નથી થતું. અને આમ જોવા જઈએ ને તો આપણી બંને વહુઓ કાકિંડા જેવી છે. એનો રંગ બદલે છે. આપણી પાસે એનો રંગ કંઈક અલગ છે અને આપણા દીકરાઓ પાસે પણ એનો રંગ કંઈક અલગ છે. જો ભગવાને ધાર્યું હશે ને તો બનશે એવું કે આપણા દીકરા નજરો નજર આ વસ્તુને જોઈ જશે, પછી આપણે બોલીને આંખે થવાની જરૂર જ નહીં પડે. હા બસ, દીકરાને એની રીતે ખબર પડે ને તો વધારે સારું. જો આપણે કહેવું ને તો બે વહુને ખોટું લાગશે અને એને એમ થાય કે જો હા હરાઈને હા હોય અમારા વરને ચડાવ્યા છે. આપણે કંઈ એવું કરવું જ નથી જેથી કરીને
વહુઓ સાથે આપણા વારંવાર ઝઘડા થાય. જે થશે ને એ જોયું જશે. જે જતું કરે ને એનું જિંદગીમાં કોઈ દિવસ કાંઈ નથી જતું અને સહન કરવામાં મજા છે. પણ આ દામિની તો મેં કેવી ધારી હતી અને કેવી નીકળી. મને તો એણે મારો કાટલો પકડ્યો અને મને કહે નીકળ નકર લાફો મારી દે. મને તો એમ થયું જો આ ધરતી જગ્યા આપે ને તો એમાં હમાઈ જાઓ. સાચું કહું ને તો આ બધા મા બાપના સંસ્કાર છે. આપણા દીકરાઓને જોઈ મા બાપને ભગવાનની જેમ પૂજે છે. અરે મને ખાલી ખાંસી આવે ને તો મારા બંને દીકરા દોડ્યા દોડ્યા મારી સેવા કરવા માંડે છે. તમને ખબર છે તમારે જ્યારે જાત્રામાં જવાનું હતું અને 3 દિવસ પહેલાં તમને તાવ આવ્યો હતો ત્યારે આપણા બંને દીકરા આખી રાત જાગ્યા હતા. એટલે દીકરાનો તો બિચારાનો કોઈ વાંક નથી. એને તો જેવું દેખાડવામાં આવે છે ને એવું જ જુએ છે. છોડો આ બધી વાતને. તમને આમ જાત્રામાં કેવી મજા આવી? એ તો બહુ મજા આવી પણ જો તું હોત ને તો વધારે મજા આવત. હવે મારાથી ક્યાં ક્યાંય નીકળાય છે. આ અસ્થમાની તકલીફ, ઘૂંટણના દુખાવા ક્યાંય નીકળાતું નથી. એમાં આવી બહુ ભટકાણી. મમ્મી પપ્પા મમ્મીને આ અચાનક શું થઈ ગયું? એને અસ્થમા છે. પણ પપ્પા એક કામ કરીએ આપણે મમ્મીને અત્યારે જ હોસ્પિટલ લઈને જઈએ. ચાલો ને. દવાખાને લઈ જવાની જરૂર નથી. હમણાં સારું થઈ જાય અને એને અસ્થમા છે અને એની દવા એને લીધી નથી. પણ પપ્પા તો પછી એની દવા આપો ને મમ્મીને. એમની દવા અહીંયા જ પડી હશે ડ્રોવરમાં. ના ના, દવા જો લે ને તો એને બ્લડ પ્રેશર વધી જાય એટલે દવા નથી લેવાની. અને આ અસ્થમા તો થોડી વાર રહેશે પછી સારું થઈ જાય, બેસી જાય. દવા લીધા વગર થોડું સારું થાય પપ્પા. પપ્પા તમે જુઓ ને મમ્મીની પરિસ્થિતિ બગડી રહી છે. આમાં સારું કેવી રીતે થશે? પપ્પા આ એક કામ કરું છું હું હમણાં જ મારા મિત્ર ડૉક્ટર છે ને એમને બોલાવીને આવું છું. ના બેટા, કોઈ ડૉક્ટરને નથી બોલાવવા. હમણાં સરખું થઈ જશે. મમ્મી કેવી રીતે સારું થશે? હા તમારી હાલત તો જુઓ. આ પરિસ્થિતિમાંથી કેવી રીતે સારું થશે? અરે મને કંઈ નહીં થાય. તમે સમજાવો ને. જો હવે આમાં એવું છે, જો દવા લઈશું ને એ અસ્થમાની દવા લેવું ને તો બીપી વધી જાય. તો બીપી વધે ને એ તો બહુ ખરાબ. એની કરતાં અસ્થમા તો હમણાં થોડી વારમાં બેસી જાય. થોડુંક સહન કરવું પડશે. તમે ડોક્ટરને વાત કરી કે નહીં કે બીપીની હોતી? તારા પપ્પાએ ફોનમાં વાત કરી લીધી છે. તમે લોકો ચિંતા નહીં કરો, સારું થઈ જશે. ચિંતા તો થાય જ મમ્મી. અત્યારે તમારી હાલત એ જ એવી છે. ગભરાવાની જરૂર નથી. બધું સારું થઈ જાય એમ કીધું છે ડૉક્ટરે. મોટા ભાઈ મમ્મીની પરિસ્થિતિ બગડી રહી છે. કામ કરીએ આપણે બંને ભાઈઓ અહીંયા બેસી અને મમ્મીની સેવા કરીએ. ના બેટા, મને એકલા રહેવું છે. મને એકલા રહેવા દો. તમે જાઓ એવું કંઈ લાગશે ને તો તારા પપ્પા બોલાવી લેશે. મમ્મી તમારી જાઓ તબિયત. બેટા તમે. જા બેટા, તારી મમ્મી થોડી વાર આરામ કરશે ને એટલે સારું થઈ જાય. એવું લાગે તો ફોન કરજો. હા હા હા. તમે એક કામ કરો, તમારી પાસે જે પણ કંઈ થોડા ઘણા પૈસા પડ્યા હોય ને તો બસ તમારી દવા લઈ આવો. અહીંયા મેડિકલવાળાને કહેશો ને એટલે આપી દેશે. હા તમે એટલે જલ્દી જાઓ. એટલે જ મેં છોકરાને હાથી વાત ન કરી. નહીં તો રાતો હું કરી દઈ. હા જાઉં છું. એક મિનિટ. હા હા, ક્યાં ક્યાં જાવ છો? મારે બહાર છે ને. હા હાથ પાછળ શું નહીં છે? નહીં, કાંઈ નથી. શું છે હાથમાં? આપો. નહીં નહીં, કાંઈ નથી. મને રમાડે છે. લાવ આમ. હો દવાઓ આપી. વાહ વાહ વાહ, દવાઓ. તો તમારા મેડમની દવાઓ પતી ગઈ છે એમને? દવાઓ લેવા જવું છે. ભૂમિ આ દવા જરા ડસ્ટબિનમાં નાખી દેજો. અરે અસ્થમાનો રોગ છે એ ત્યારે પીડાય છે, શ્વાસ નથી લઈ શકતી. તો હું શું કરું? અસ્થમા હોય કે ગમે તે હોય એનાથી મને કાંઈ લેવા દેવા નથી. હા છેલ્લી ટેબ્લેટનું પડીકું આવ્યું છે. આજ પછી આ ટેબ્લેટ ઘરમાં નહીં આવે. પણ એટલો બધો જુલમ ન કરવાનો હોય. ઓહો એટલો બધો જુલ્મ ના કરાય. અને અમારા પર કર્યો એ? દામિની,
તું હમણાં અહીંયા સાસરી આવી છો અને આ આ ઘણા સમય થાય રહી તને ચડાવે છે એવું કાંઈ નથી, જેવું ભૂમિ કહે છે ને એવું કાંઈ નથી. તમે મારી સામે મારા જ ખિલાફ આને ચડાવી રહ્યા છો. હા ભાભી એક મિનિટ, મને ખબર છે મારે શું કરવું. હા, ઘરમાં દવા નહીં આવે એટલે નહીં આવે. અરે એ તમારા સાસુ છે, અરે એ તમારા સાસુ છે, એની પર થોડીક તો દયા કરો. દયા કરું ખરું. હા, પેન બહુ સારી છે. હા નથી, હાથ પર લખીએ તો લખાય ને. લાવો તો તમારો હાથ. યાદ રાખજો, આ ફક્ત અત્યારે પેન છે. આ જાતેથી દવા લેવા જતા હતા ને, જો ભૂલે જો કે પણ આ ઘરમાં દવા આવી છે ને તો હા પેન સીધી તમારા આંખમાં ઘૂસી જશે. બોલો તો હવે શું કરવું છે? દવા લેવા જવું છે કે પછી સીધા રૂમ ભેગા થવું છે? આજે તમે પાપ કરો છો ને એ ભોગવવા જ પડશે, બેયને ભોગવવા પડશે. જોજો મારો ભગવાન બધું જોવે છે. ભોગવવા વાળા તો અહીં ભોગવી જ રહ્યા છે અમારી આંખોની સામે. પપ્પા તમને શું લાગ્યું આ કુદરત કર્મ આ બધી વસ્તુ તમે અમને કહીને પીગળાવી દેશો એમ? અમે પાછા પડી જશું. અમને છે ને એ બધું અમારી આંખો સામે દેખાઈ રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે. અને તમારા બંને દીકરા ક્યાં છે? એ બહાર ગયા છે. ગુડ. અને આ તમને હાથમાં વાગ્યું છે તો તમારા બંને દીકરા આવે ત્યારે તમે શું કહેશો? કે શું બોલીશ? મારે ચાકુ વાગી ગયું. ગુડ. અને જો આવી જ રીતે ન ચાલતું રહ્યું ને તો યાદ રાખજે, એક દિવસ સાચું ચાકુ તારા પેટમાં ઘૂસી જશે. નહીં એવું નહીં કરતા. મારી રાધા એકલી જ છે. જો હું નહીં હો તો એને તો તમે જીવતે જીવ મારી નાખશો ને. ના ના, એના માટે પહેલા તમારે મરવું પડશે ને. પહેલા તમને ભગવાન પાસે પહોંચાડીશું અને પછી તમારી બાયડી છે ને એનો વારો પાડીશું. અને અત્યાર સુધી છે ને બંને બેઠા બેઠા બહુ મફતના રોટલા તોડ્યા છે. હવે આ બધું નહીં ચાલે. હવે છે ને આ ઘરમાં રહેવું હોય ને તો ઘરનું બધું કામ કરવું પડશે. અને અત્યારે શરૂઆત સંડાસ બાથરૂમ સાફ કરવાથી કરવાની છે. ચાલો. અરે હું બધું કામ કરીશ, ફક્ત પેલી મને એક દવા આપો. મારી રાધાનો જીવ દવા વયો જાય. નહીં આવે. દવા એટલી નહીં દયા આવે. કર, તમે એટલી દયા કરો. હું હાથ જોડું છું. ગળું દબાવવા જાઉં? નહીં ને? ચાલ નીકળો. ચાલ જા. અને શું ધીમા પગલે જાઓ છો? ઉતાવળ રાખીને જાઓ. શું છે? કેમ મોડું આમ કર્યું છે? તને નથી ખબર, આ મમ્મીની તબિયત ઠીક નહોતી એટલે પપ્પાએ અમને લોકોને ફોન કરીને ઘરે વહેલા બોલાવી લીધા. હા મને ખબર છે મમ્મીની તબિયત નથી સારી, પણ દેવાંગ આમાં બીજા કોઈનો નહીં પણ વાંક મમ્મીનો જ છે. શું મમ્મીનો વાંક છે? શું બોલે છે તું આ? માણસ જે કર્મ કરે ને એનું પરિણામ ભોગવવું જ પડે છે. અને મમ્મીએ જે કર્મ કર્યા હતા ને એનું એ પરિણામ ભોગવી રહ્યા છે. પણ શું કર્યું હતું મમ્મીએ? તું શેની વાત કરે છે આ બધી? કેમ તમને નથી ખબર? હા, ભાભી આ ઘરમાં આવ્યા ત્યારથી મમ્મી ભાભીને કેટલા હેરાન કરે છે. એમને મારતા હતા, ટોર્ચર કરતા હતા. હા અચ્છા, એટલે આ બધી વાત તને ભાભીએ કરી દીધી એમ ને? હા ખબર છે મને. પણ આ બધી વાતો ખોટી છે. હકીકતમાં આવું નહોતું. હા તમે તો તમારા મમ્મીનું જ ઉપરાણું તાણો ને. તને તો એવું જ લાગશે ને. હકીકતમાં વાત એમ હતી કે ભાભી જે સમયે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા ને એ સમયે ઘરમાં આવીને ઘરમાં કોઈ પણ મર્યાદા જાળવતા નહોતા. ઘરમાં મન ફાવે ત્યારે ઉઠતા હતા, મન ફાવે એ રીતે ઘરમાં દરેક સભ્યોની સાથે વર્તાવ કરતા હતા. અને હા, સૌથી અગત્યની વાત તો એ કે ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ઘરમાં રહેતા હતા, ઘરની બહાર જતા હતા, સગા સંબંધીને ત્યાં બેસવા જતા હતા. હવે તું જ કે કોઈ પણ સાસુ આ બધું કેવી રીતે સહન કરી લે? એની શું ખાતરી છે કે તમે સાચું બોલી રહ્યા છો? તો તે ભાભીને પૂછ્યું હતું કે એમણે જે તને વાત કરી એ વાતની પણ શું ખાતરી હતી?
નહીં ને? અને એમ છતાં પણ તે આ વાતને સાચી માની લીધી હશે. હા, ભાભી જે રીતે કહેતા હતા એના પરથી મને એવું લાગ્યું કે ભાભી સાચું બોલે છે. એક નંબરના જૂઠા છે ભાભી. હકીકતમાં તો ઘરની અંદર આવ્યા પછી ભાભીએ એક પણ વાત ક્યારેય પણ મમ્મીની માની નહોતી. મમ્મી કંઈ પણ કહેતો એમની સામે બોલતા હતા. અને એ સમયે હું પણ નવો નોકરીએ લાગ્યો હતો. મારે વહેલા જવાનું હોય, ટિફિન બનાવવાનું હોય. ક્યારેય પણ મને સમયસર ટિફિન બનાવીને નથી આપ્યું. અને એના જ કારણે મારે શરૂમાં 3-4 જગ્યાએ અલગ જગ્યાએ નોકરી પણ કરવી પડી છે. હે ભગવાન, આ જોયા જાણ્યા વગર હા હું શું કરી બેઠી? અરે શું થયું? ક્યાં ખોવાઈ ગઈ? કંઈ નહીં. હવે મમ્મીની તબિયત કેમ છે? કેમ છે શું? બહુ તકલીફમાં છે મમ્મી. મેં કહ્યું કે એમની દવા લઈ આવીએ તો પપ્પાએ કહ્યું કે એમને સાથે સાથે બીપીની પણ પ્રોબ્લેમ છે. દવા લેવાથી એ પ્રોબ્લેમ વધી જશે. એટલે ડૉક્ટરે દવા લેવાની ના પાડી છે. પણ મમ્મીને અસ્થમા છે ને, એમને તો એની હાવ દવા લેવી જ પડશે. હા તો લેવી જ પડે ને. હું પણ એ જ કહી રહ્યો છું કે એમને એમની દવા લેવી પડશે. પણ ન જાણે કેમ પપ્પા કહી રહ્યા છે કે દવા લેવાથી એમની તકલીફો વધી જશે. દેવાંગ, તમે ચિંતા ના કરો, મમ્મીને હું દવા લેવડાવી લઈશ. તો અત્યાર સુધી તું ક્યાં હતી? હું આવ્યો હોય પહેલા તારે આ ધ્યાન ન રાખવું જોઈએ? રાખવું જોઈએ, પણ છોડો ને એ બધી વાત. હવે મને સમજાઈ ગયું ને કે મારે મમ્મીનું ધ્યાન રાખવું જોઈએ. હવે હું મમ્મીનું ધ્યાન રાખીશ. હવે સમજાઈ ગયું છે? મતલબ કે ત્યાર સુધી તું ક્યારેય મમ્મીનું ધ્યાન નહોતી રાખતી? ના ના, એવું નથી. તમે એ બધી વાત મૂકો ને, અત્યારે હું પેલા મમ્મી પાસે જઈ આવું. હા, જા જલ્દી. હા. ભાભી? હા ભાભી, હા મમ્મી પપ્પા સાથે આપણે જે કરીએ છીએ એ બધું બરાબર છે ને? હા, બરાબર જ છે ને. એમની સાથે તો આવું જ થવું જોઈએ. સાચી વાત છે. પણ આપણે થોડું ઓછું ખરાબ કરી રહ્યા છે એવું નથી લાગતું ને તમને? ના ના, આટલું બરાબર છે. અગર જરૂર પડશે તો હજી વધારે કરીશું. શું ભાભી, મમ્મીએ તો તમને આનાથી પણ વધારે હેરાન કર્યા છે ને, તો આપણે વધારે હેરાન કરવા જોઈએ. ના ના, હમણાં આટલું બરાબર છે. ઠીક છે. સારું સારું ભાભી. હા ઠીક છે. હા, હું જરાક મારું કામ છે ને પતાવીને આવું. હા ઠીક છે. ભાભી, હા બોલ. હા તમે મને ભૂતકાળમાં જે થયું એ બધું જ કહ્યું કે મમ્મી તમને કેવી રીતે હેરાન કરતા હતા, તમને ટોર્ચર કરતા હતા, તમારા પર હાથ ઉપાડતા હતા, એ બધું જ તમે મને કહ્યું. પણ મમ્મી તમારી સાથે આવું શું કામ કરતા હતા એ ના કહ્યું તમે મને. અરે એમને હું ગમતી જ નથી. એમને તો મારી સાથે લગ્ન જ નહોતા કરાવવાના અશોકના, પણ આ તો જુડી ગયું અને લગ્ન કરાવી દીધું. પછી એમણે મને હેરાન કરવાનું શરૂ કર્યું. તને કાંઈ નથી ખબર હજી. બસ એટલી ગમતી વાત હતી? ના ભાભી, એટલી ગમતી વાતમાં કોઈ આવું તો ના કરે ને. તને ખબર નથી હજી એમને મેં કેમ નથી ગમતી? કેમ કે મેં પૈસા લઈને નહોતી આવી ને દહેજમાં. એમ બસ ભાભી, કેટલું ખોટું બોલ છો તમે? હા, ખોટું? અરે દામિની, આ ખોટું નથી, આ સાચું છે. બસ બધી વાતની છે ને એક હદ હોય છે ભાભી. તમે તો બેશરમની જેમ ખોટું બોલી રહ્યા છો. શું કીધું? મમ્મીને તમે નહોતા ગમતા એમ? તમે દહેજ લઈને નહોતા આવ્યા, તમારા મમ્મીના મરજી વિરુદ્ધ લગ્ન કરવામાં આવ્યા તેમ? આવી વાત છે ને કોઈ હતી જ નહીં. પણ મૂળ વાત એ હતી કે તમારે છે ને તમારા લખણ નહોતા મૂકવા. કેવા લખણની વાત કરે છે તું? કોણે ચઢાવી તને? હવે મને છે ને કોઈ ચડાવી નથી, પણ સાચી હકીકતની હવે મને ખબર પડી ગઈ છે. તમારે ટૂંકા કપડાં પહેરવા હતા, બહાર ફરવું હતું, રખડવું હતું, અને તમારા ફ્રેન્ડ લોકોને ઘરે લઈને આવવા હતા. એક વહુ આવું કરે? એક પરણી સ્ત્રીના છે ને આવા લખણ ના હોય. હા,
તો આઝાદીથી રહેવું કઈ ગુનો છે? જેમ હું મારા ઘરે રહેતી હતી એમ હું અહીંયા રહેવા માંગતી હતી. એમને આ બધું નથી ચલાવવું તો હું શું કરી શકું છું? એનો મતલબ એમ કે તમે તમારી ભૂલ એક્સેપ્ટ કરો છો ને, કે તમે જે મને કહ્યું હતું એ બધી જ વાત ખોટી છે અને અત્યારે હું જે કહી રહી છું એ સાચું છે. બોલો ભાભી, સાચું છે ને? હા સાચું છે. તો તો આવું બધું મારી સાથે કરવાની શું જરૂર હતી? મારી લાગણીઓ સાથે શું કામ રમત રમ્યા? અરે મમ્મી પપ્પા સાથે કેવો વ્યવહાર કર્યો મેં, એ લોકોને હેરાન કર્યા. બિચારાએ કોઈ દિવસ મને કાંઈ નથી કહ્યું અને ફક્ત ને ફક્ત તમારા કારણે મારે એમની સાથે ઝઘડો થઈ ગયો. આવું નહોતું કરવું તમારે. જો દામિની, તું બહુ ગલત કરે છે. હવે તું પલટી ગઈ છે તો એ સારી વસ્તુ નથી. હું પલટી ગઈ છું? તમે મારું બ્રેન વોશ કર્યું હતું અને મને તો એમ થાય છે કે આ બધી છે ને મારી જ ભૂલ છે કે હું તમારી વાતમાં આવી ગઈ. ઠીક છે, જો હવે તને બધી ખબર પડી જ ગઈ છે તો હા, તારું બ્રેન વોશ મેં જ કર્યું હતું. બોલ, શું કરી લઈશ તું? શું કામ કર્યું આવું? દુશ્મની તો તમારે ને મમ્મીને હતી ને, આમાં મને શું કામ વચ્ચે લાવ્યા? શું વાંક હતો મારો? તારો કોઈ વાંક જ નથી, કારણ કે તું મારી દુશ્મનીનો બદલો લઈ શકે છે. ઠીક છે, મમ્મી પપ્પા સાથે આવું વર્તન કરીને મેં એક ભૂલ કરી છે, પણ હવે તમે જુઓ કે હું શું કરું છું. આપણે બંને હવે આ જ ઘરમાં છીએ ને, તમારું રહેવાનું આ ઘરમાં મુશ્કેલ ના કરી દઉં ને તો મારું નામ પણ દામિની નહીં. અને મમ્મી પપ્પાને તમારા નજરની સામે સારી રીતે અને સરખી રીતે ના રાખું ને તો મને કહેજો. એટલે તું હવે મારી સામે પડીશ? હે, મારી સામે ઝઘડો કરીશ? અરે તારા પહેલાની આવેલી છું હું આ ઘરમાં, સમજી? હા, તમે ભલે મારા પહેલા આ ઘરમાં આવ્યા હોય, પણ એક વાત યાદ રાખજો, હા, મારી અને મમ્મી સાથે જે તમે કર્યું છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ. અને બીજી વાત, મમ્મી છે ને ભોળા છે એટલે તમારી વાતમાં આવી ગયા. તમે જેમ કહેતા હતા ને એમ કરતા ગયા, પણ હું એ માની નથી. અચ્છા, તો હવે તને એ ભોળી લાગવા લાગી. જા એની જોડે રહીને જો, પછી ખબર પડશે તને. અને હા, તું એવી રીતે કેવી રીતે માની લે કે મમ્મી તારી બધી વાત માનશે અને તારા પર વિશ્વાસ કરશે? કારણ કે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે તે કર્યું છે, તે એમને હેરાન કર્યું છે, મેં નથી કર્યું. મને ખબર છે મારાથી ભૂલ થઈ ગઈ છે. આ બધું થયું ને એ મારા કારણે જ થયું છે, પણ હવે શું કરવું ને એ મને ખબર છે. હવે વેઇટ એન્ડ વોચ. હા ઠીક છે, જાઓ. એક ને એક દિવસ તો આ થવાનું જ હતું. હવે જોઈએ છે શું પાછી મહાભારત ચાલુ કરે છે. હું બી જોઈ લઉં છું. મને ખબર છે કે દવા વગર તારી તબિયત વધારે બગડતી જાય છે. મારે ગભરાવ નહીં. હું તમને લોકોને ખીજાવા કે મારવા નથી આવી. જો સાંભળ, મારાથી અત્યારે કંઈ કામ થાય એવું નથી. મહેરબાની કરીને કોઈ કામ કરવાનું નહીં કીધી. બસ મમ્મી, હું તમારા માટે દવા લઈને આવી છું. દવા? દવા? હા મમ્મી, તમે પહેલા દવા લઈ લો. આ દવાની તમને ખૂબ જરૂર છે. પણ અચાનક તું મારી દવા લઈને આવી? હા મમ્મી, ખબર નહીં મને શું થઈ ગયું હતું. કોક બીજાના વાતોમાં આવીને મેં તમારી સાથે આવું બધું કર્યું. તમારા પર હાથ ઉપાડ્યો, તમારી પાસે કામ કરાવ્યું અને ન જાણે શું શું કર્યું. મમ્મી, મેં જે કર્યું ને એની તો કોઈ માફી નથી, પણ તમારે મને જે સજા આપવી હોય ને એ આપી શકો છો. બેટા, તું સમજી ગઈ એ જ મારા માટે મહત્વનું છે. બાકી અમે લોકોએ તો નક્કી જ કરી લીધું હતું કે ગમ ખાઈને જિંદગી કાઢી લેશું. અમારા દીકરાઓને આ વાત ક્યારેય નહીં કરીએ, કારણ કે મારા દીકરા એની મમ્મીને જીવ કરતાં વધારે પ્રેમ કરે છે. અને જો કદાચ એને આ વાતની ખબર પડત ને તો તમને બંનેને ઘરની બહાર કાઢી મૂકત. ના મમ્મી, તમે એમને કઈ વાત ના કરતા. સાચો સમય આવશે ને ત્યારે હું સામેથી દેવાંગ સાથે વાત કરી લઈશ, પણ ત્યાં સુધી પ્લીઝ તમે દેવાંગને કંઈ ના કહેશો. બેટા, તારે પ્લીઝ કહેવાની જરૂર નથી. મેં તને કીધું તો ખરી કે અમે લોકોએ નક્કી કરી લીધું હતું કે આ ઘરમાં અમે ગમ ખાઈને રહેશું, અને પછી જો
નહીં જીવાય ને તો વૃદ્ધાશ્રમમાં જતા રહીશું, પણ અમારા દીકરાનું ઘર ભાંગવાની કોશિશ અમે ક્યારેય નહીં કરીએ. ના મમ્મી, હવે તમારે ને પપ્પાએ આ ઘરમાંથી ક્યાંય જવાની જરૂર નથી. હું જેમ આ ઘરમાં જ્યારે આવી હતી ને ત્યારે રહેતી હતી એવી રીતે જ રહીશ, તમારી દીકરી બનીને. બેટા બેટા ત્યાં આટલું બોલીને અમારી અડધી ચિંતા હળવી કરી નાખી છે. બાકી હું અને તારા પપ્પા અંદરથી સાવ તૂટી ગયા હતા. હવે તો આ તમારા સાસુને દવાની નહીં, તમારા સારા વર્તનની જરૂર હતી, એ તો તમે પૂરું પાડી દીધું. અને મમ્મીની આ હાલત પણ મારા જ લીધે થઈ છે ને. જો સમયસર એમને દવા મળી ગઈ હોત તો આ કંઈ થાત જ નહીં. બેટા હવે સાવ સારું થઈ જશે. હા મમ્મી, કે આજે મારા પતિના હાથની કે મારા દીકરાના હાથની દવા નહીં, આજે તો હું મારી દીકરીના હાથની દવા પીઉં છું. તો જોજે મને એકદમ સારું થઈ જશે. મમ્મી, તમે તો મને દીકરી માની લીધી, પણ હું ન તો વહુ થઈ શકી કે દીકરી. મમ્મી, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે હું જોઉં છું કે આ ઘરમાં તમને કોણ હેરાન કરે છે. હું છું ને ત્યાં સુધી તમને બંનેને કાંઈ નહીં થવા દો. મમ્મી, હવે તમે રેસ્ટ કરો, હું તમારા માટે જમવાનું બનાવી નાખું. હા બેટા. મારા હાથનું જમશો ને? હા બેટા, હું કેટલા દિવસથી આ તારા હાથનું જમવા માટે તલપાપડ હતી, ઠીક છે. પણ તે તો મને પહેલા જ દિવસે ના પાડી દીધી હતી. હે છે ને મારી ભૂલ હતી, હે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. હવે તમે આરામ કરો, હું રસોઈ બનાવીને આવું. હા બેટા. મમ્મી પપ્પાની ચમચી, મેં તને ના પાડી ને દવા લાવવાની, તો પણ તું છકલ દવા લઈને આવી ગઈ હે? આ હવે તું મારો જીવ ખાવા આવી ગઈ અહીંયા. હાથ મૂક. નહીં મૂકો. હાથ મૂક. અરે નહીં મૂકો. હાથ મૂક. તું મારા પર હાથ નહીં ઉપાડી શકે, સમજી? તારા આ ઘરમાં હોવા છતાં એટલું થઈ ગયું ને, તો તને શું લાગે છે કે હું કાંઈ નહીં કરી શકું એમ? મેં હાથમાં બંગડીઓ નથી પહેરી કે તું જેમ નચાવીશ ને એમ હું નાચ્યા કરીશ. તારા આ ઘરમાં દિવસો જે હતા ને એ બધા ગયા હવે. અચ્છા, ગયા હવે? તું હવે તારો રૂપ છે ને મને દેખાડવાનો બંધ કર, સમજી? નહીં તો તને આ ઘરમાં રહેવાને લાયક નહીં છોડું. છોડ! તારી એટલી હિંમત કે તું મારા પર હાથ ઉપાડે છે. તું છે ને હજુ મને ઓળખતી નથી. આ તારા હાથ છે ને તોડીને હાથમાં આપી દઈશ, એટલું યાદ રાખજે. અચ્છા, અને બીજી વાત, હું છે ને મારી મર્યાદામાં છું. મને ખબર છે તું મારી જેઠાણી છે ને એટલે હું તને કઈ કહેતી નથી, પણ હવે જો તે તારી હદ વટાવી છે ને તો હું ભૂલી જઈશ કે તું મારી જેઠાણી છો. અરે જા જા, મારા માટે કોઈ દેરાણી જેઠાણી કઈ જ નહીં, સમજી? ના મમ્મી ના પપ્પા, મારું જ ચાલશે આ ઘરમાં, સમજી? જે હું કહીશ ને એ જ ચાલશે. હે તો મને ખબર જ છે કે તારા સંસ્કાર કેવા છે, અને આ તારા નહીં તારા મમ્મી પપ્પાના સંસ્કાર દેખાઈ આવે છે. મારા મમ્મી પપ્પા પર તો તું જઈશ જ નહીં. એમણે મારી પરવરિશ છે ને બહુ સારી રીતે કરેલી છે, સમજી? બહુ સારી રીતે બીજો કરી છે. થપ્પડ ના ખાવો હોય ને તો મારી સામે બોલજે. તને શું લાગે છે તું મને માર મારી છે ને હું ચૂપચાપ સહન કર્યા કરીશ એમ? યાદ રાખજે, તારી માનું દૂધ પીતું હોય ને તું હવે મારી સામે પડજે. અને બીજી વાત, રોજે હું મમ્મીને દવાઓ આપીશ, એમનું ધ્યાન રાખીશ. તારાથી થાય ને એ કરી લેજે. અરે જો તું મારા પર હાથ ઉપાડીશ, હું તારા ટુકડે ટુકડા કરીને આ ઘરની બહાર નીકાળી દઉં ને તો મારું નામ પણ ભૂમિ નહીં, સમજી? અરે તારામાં તેવડ હોય ને તો અત્યારે કરીને બતાવ. અચ્છા, હા. અત્યારે તારે જોવાનું છે. હા કેમ થોડા દિવસ હજી સહેન નથી કરી શકતી? બહુ મમ્મીની લાડકી થાય છે ને તે. હા, ખોટું શું કામ લાંબુ કરવું જોઈએ? અત્યારે વહીવટ બતાવી દઈએ ને. જો આ તારો ઝઘડો બંધ કરી દે, સમજી? મારી સામે તો ચલાવતી જ નહીં તારો ઝઘડો, નહીં તો કાપીને તારા હાથમાં આપી દઈશ. જાને હવે બોલવામાં જ છે ને તું એક નંબરની છે, બાકી તારાથી કઈ થવાનું નથી.
થવાનું હતું ને અત્યાર સુધી તો જોઈ લીધું કેટલું બધું મેં કરી લીધું સમજી હા પણ આ મારા સંસ્કાર અને આ ઘરની વહુ છું ને એની મર્યાદા મને રોકી રહી છે. કચરામાં નાખ તારા સંસ્કારનું બહુ મસ્ત અથાણું બનાવીશું હા અને રોટલીની સાથે ખાઈશ સમજી અત્યારે ડોહીને બેસાડીને મારા ઘરમાં આ બધું નહીં ચાલે તારું ઘર કોણે કીધું કે આ ઘર તારું છે? હા આ ઘર છે ને આપણા સાસુ સસરાનું છે અને સાસુ સસરાને શું કહેવાય? મમ્મી પપ્પા. હાથ ના લગાવતી સમજી તૂટી જશે નીકળ ને. છે યાદ રાખજે હવે તું એ દવા લાવી છે ને તો એ દવા હું તને જ પીવડાવી દઈશ નહીં તો એના ખાવામાં ઝેર મિલાવીને એને ડોસીને મારી રાખીશ ને તને પણ યાદ રાખજે તારાથી થાય ને ઈ કરી લેજે. ચાલ આ લે વેતી પડે ચીબલી. શું કહેતી હતી તું મને કે તમારા નસીબમાં ગરમ ચા જ નથી, જે કરવું હોય ને તમે જાતે કરી લેજો અને કોઈ કામ નહીં ચિંતા, આવું બધું કહેતી હતી ને. જો હું ગરમ ચા જ પીઉં છું. પી લો ગરમ ચા થોડાક દિવસ માટે પી લો પછી તમારા જે દિવસો આવવાના છે ને રોવાના એ તમે જોઈ લેજો. જોઈ લઈશ અને એ પણ જોઈએ છીએ કે રોવાના દિવસો કોના આવે છે, મારા કે પછી તારા. હા એ તો હું પણ જોવા તૈયાર જ છું. અત્યાર સુધી તો હું બધું દામિની પાસેથી કરાવતી હતી તો મારી બુદ્ધિ જોઈ લીધી હશે તમે અને હવે હું જાતે જ બધું કરવાની છું. મારી બુદ્ધિ અને મારા હાથ બંને ચાલવાના છે તો વિચાર કરી લેજો કે તમારો શું હાલ થશે. બસ બેટા, દરેક વ્યક્તિનો એક સમય હોય છે અને તારો જે સમય હતો ને ત્યારે તે કંઈ કર્યું ન કર્યું એ તારો પ્રશ્ન છે. બાકી હવે સમય તો કોનો ચાલુ થાય છે એ આપણે જોઈએ છીએ. અને હા, મને તો એવું હતું કે દામિની જ ખરાબ છે, દામિની જ આ બધું કરે છે, પણ આજે ખબર પડી કે એમાં બુદ્ધિ તારી હતી અને બિચારી દામિની ફસાઈ ગઈ. બિચારી દામિની એ બધું નાટક કરી રહી છે અત્યારે. તારી કરતા તો એ અત્યારે જે પણ કંઈ કરી રહી છે ને એ નાટક સારું જ કરી રહી છે. હં? તમે છે ને આ બધી વાતો મને ના સમજાવો પ્લીઝ. એકવાર મને મોકો મળવા દો એટલે હું તમારા આ બધા કામ છે ને ખતમ કરી નાખીશ. જોઉં છું તને કેવો મોકો મળે છે ને તું કેવી રીતે ખતમ કરે છે. અરે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરજે કે આ વાત છેક સુધી મારા દીકરાને ન ખબર પડે અને જો મારા દીકરાને આ વાતની ખબર પડી ને તો એ મારતો ઘરની બહાર કાઢી મૂકશે. કારણ કે એની માટે એના મા બાપ પહેલા છે અને પછી તું. અરે મા બાપ માટે થઈને તો તારા જેવી કેટલી નહીં મારો દીકરો લાત મારીને ઘરની બહાર કાઢી મૂકે એ માનો છે. જોઈએ છે કોણ કોને લાત મારીને ઘરની બહાર કાઢે છે. હા પણ ત્યારે માફી નહીં માંગતી, તું એમને નીકળી જ જજે ઘરની બહાર. હા અને હું પણ જોઉં છું કે માફી કોણ માંગે છે તો તમે અત્યારે જ માફી માંગી લો પ્લીઝ. અને આ મોકો હું તમને આપી રહી છું, બીજી વાર હું તમને મોકો પણ નહીં આપીશ. મોકા ઉપર ચોકો તો હવે હું મારીશ, તું ખાલી રાહ જો. તું મને જેટલી ભોળી સમજે છે ને એટલી હું છું નહીં. હું તો એવું વિચારતી હતી કે મારી બંને વહુ મારી સાઈડ નથી એટલે હું અને તારા સસરા બંને લાચાર થઈ ગયા હતા. પણ હવે આ લાચારી નહીં, હવે કંઈ જ નહીં. હવે તું જો દાવ તું રમીશ અને રન હું પાડીશ. અચ્છા ઠીક છે, તમે પણ તમારા દાવ રમી લો, મારું તો આજ ચાલુ રહેશે અને જોજો જીત તો મારી જ થવાની છે. ચલ ચાલ. કેમ મજા નથી? હા શરદી ઉધરસ થઈ ગયું છે. દવા લીધી? ના. લઈ આવાય ને તારે. આમ પણ ઘરમાં હમણાં વાતાવરણ ઠીક નથી લાગતું. અત્યારે મમ્મી અને હવે તું પણ બીમાર પડી છે. વાત એ નથી દેવા, વાત કંઈક બીજી જ છે. કંઈક બીજી વાત એટલે શું વાત કરવા માંગે છે? દેવા પહેલા પ્રોમિસ કરો કે તમે ગુસ્સો નહીં કરો. ગુસ્સો કરવા જેવી વાત હોય અને હું તને પ્રોમિસ કરું કે ગુસ્સો નહીં કરું તો પછી એ વાતનો અર્થ શું છે?
ઠીક છે, આમ પણ જે લખ્યું હશે ને એ જ થશે. દેવાંગ, આ ઘરમાં જે થઈ રહ્યું છે ને એ તમે બંને ભાઈઓને ખબર જ નથી હજુ. અરે પણ શું થઈ રહ્યું છે ઘરમાં અને કઈ વાતની અમને બંને ભાઈઓને નથી ખબર. જે કે પણ થઈ રહ્યું છે એ બધું અમારી આંખ સામે થઈ રહ્યું છે. મમ્મીને મજા નથી, તારી મજા બગડી છે, બાકી બધું વ્યવસ્થિત ચાલે છે. બીજું શું થયું છે? દેવાંગ, હમણાં થોડો સમય પહેલાં આઈ મીન આપણા લગ્નને 1 મહિનો થયો ને પછી હા. ભાભી મારી પાસે આવ્યા હતા. હમ મને કહેતા હતા કે મમ્મીએ ભાભીને બહુ હેરાન કર્યા છે. એમને મારતા હતા ને ખીજાતા હતા. જો આ બધી વાતો ખોટી છે. આ બાબતની ચર્ચા આપણે પહેલા પણ કરી ચૂક્યા છીએ. બોલું? બોલ. એટલે મેં ભાભીની વાતને સાચી માની લીધી. હા તો એ તો તે પહેલાં પણ કહ્યું હતું. પછી જો તું આમ વાતને છે ને ગોળ ગોળ ના ફેરવ. તારે જે કહેવું હોય ને ડાયરેક્ટ મુદ્દા પર આવ. એ વાતને મેં સાચી માની લીધી અને શું અને મમ્મીને હેરાન કરવાનું ચાલુ કરી દીધું. શું વાત કરે છે તું દામિની? હેરાન કરવાનું ચાલુ કર્યું એટલે શું કર્યું હતું તમે મમ્મી સાથે? હું મમ્મી પર ગુસ્સો કરતી હતી, એમને સરખી રીતે ખાવા નહોતી દેતી. ઇવન પપ્પાની સાથે પણ બહુ દુર્વ્યવહાર કર્યો છે અને પપ્પાને પણ હાથમાં પેન મારી દીધી. દામિની, અરે શું કરવા બેઠી છે તું આ ઘરમાં? તને કઈ સમજ પડે છે કે નહીં? અરે એ લોકો બીજા કોઈ નહીં, મારા મા બાપ છે. જાણું છું, અને તમારા નહીં પણ મારા પણ મમ્મી પપ્પા છે. મમ્મી પપ્પા છે તો એમની સાથે આવું વર્તન શું કામ કર્યું? હા, ત્યારે મને નહોતી ખબર કે ભાભી ખોટું બોલી રહ્યા છે. જ્યારે આપણે બેને વાત થઈ ને ત્યારે મને બધી વાતની ખબર પડી કે આમાં વાંક ભાભીનો હતો. અચ્છા, તો ભાભીએ તને વાત કરી એટલે તરત જ તારે સાચી માની લેવાની? તને નથી લાગતું કે તારે એકાદી વખત મને પૂછવું જોઈએ, મને આ વાત શેર કરવી જોઈએ? પૂછવું જોઈએ. તમારી બધી વાત સાચી છે. એકવાર મેં તમને પૂછી લીધું હોત ને તો આવું કંઈ ન થાત. પણ ભાભીએ જે રીતે મને કહ્યું અને એ વાત મેં સાચી માની લીધી. એમણે મને એવું કહ્યું કે તું નવી નવી છે આ ઘરમાં અને જેમ જેમ સમય જશે ને એમ તારી સાથે પણ મમ્મી આવો જ વ્યવહાર કરશે. હા, અને તું ડરી ગઈ અને તું પણ જેમ ભાભી કહેતા હતા એવો જ વ્યવહાર મારા મમ્મી સાથે કરવા લાગી. આ જ કહેવાનું હતું ને તારે? અરે શરમ આવે છે કે નહીં તને? તારી માં સમાન સાસુની સામે તે આવું વર્તન કર્યું? અરે તારા મમ્મી તો ઠીક છે પણ તે તારા સસરા એટલે કે પપ્પાની સાથે પણ. દેવાંગ, 1 મિનિટ. મને જેવી ખબર પડી ને એવી મેં મારી ભૂલ સુધારી નાખી. મમ્મી અને પપ્પાની માફી પણ માંગી લીધી અને પપ્પાને મેં મમ્મીની દવા પણ નહોતા લેવા જવા દીધા. મમ્મીની દવા પણ લઈ આવી અને હવે સમજી ગયો. એટલે એ દિવસે મમ્મીને જે કંઈ પણ થતું હતું એ બધું મારા કારણે થતું હતું. અરે પપ્પાની પાસે ગયા હતા અમે લોકો. મેં અને મોટા ભાઈએ વાત કરી હતી કે પપ્પા ચાલો મમ્મીને દવાખાને લઈ જઈએ. પણ એ સમયે મારા પપ્પા બિચારા શું કહેતા હતા વાતની જાણ છે તને? એ બિચારાએ કહ્યું કે મમ્મીને બીપીની પ્રોબ્લેમ છે, દવા લેવાથી તબિયત વધારે ખરાબ થશે. અરે તમારા કારણે થઈને એ લોકો કેટલું સહન કરતા આવ્યા છે આ ઘરમાં. દેવાંગ, માનું છું મેં બહુ મોટી ભૂલ કરી છે પણ એની માફી મેં મમ્મી પપ્પા પાસે માગી લીધી છે અને તમે જોવો છો ને હવે મમ્મીની તબિયત સારી થઈ રહી છે. તમને મારી વાતનો વિશ્વાસ ના આવે ને તો તમે જઈને મમ્મીને પૂછી લો. હવે હું એવું કાંઈ નથી કરતી. દેવાંગ, મમ્મી પપ્પાને તે આ વિશે વાત કરી હતી? શેના વિશે? જે વાત તું મને અત્યારે જણાવી રહી છે. હા. શું કહ્યું એ લોકોએ? મેં મમ્મી પપ્પાને ક્લિયર તો નથી કહ્યું કે આ બધું હું શું કામ કરી રહી હતી. મને એવું લાગ્યું કે શું કામ વધારે ઘરમાં ઝઘડા કરવા જોઈએ એટલે એ વાતને મેં ત્યાં જ પતાવી દીધી. જો
તે જે કંઈ પણ કર્યું છે એ બધું જ બહુ ખરાબ કર્યું છે. તારી આ ભૂલ માફીને લાયક તો નથી, પણ એમ છતાંય તને માફ કરવી કે ન કરવી એ નિર્ણય મારો નહીં, મારા મમ્મી પપ્પાનો જ રહેશે. અને હા, હજી પણ આ ઘરમાં ભાભીને સુધારવાના બાકી છે. આ બાબતની જાણ મારે મોટા ભાઈને કરવી પડશે. હું અત્યારે જ જઈને મોટા ભાઈને આ બધી જાણ કરું છું. અરે ભાઈ, બોલો હવે શું કઈ તકલીફ આવી? જુઓ મોટા ભાઈ, મારે તમને એક જરૂરી વાત કરવી છે. જરૂરી વાત છે? ઓલા પેમેન્ટની હજી મગન કાકા પાસેથી આવવાનું તો એ નથી આવ્યું એટલે. મૂકો ને પેમેન્ટની વાતને, અને હવે જે હું વાત કરું છું ને એ વાત બહુ જરૂરી છે, અને તમારે છે ને હવે કોઈ યોગ્ય નિર્ણય લેવો જ પડશે. પણ વાત શું છે એ તો કર ભાઈ. વાત આપણા ઘરની છે, વાત મારા ભાભીની છે. હા, અત્યાર સુધી ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એની જ વાતનો ખુલાસો કરવા જઈ રહ્યો છું. અરે દેવાંગ, મને ખબર છે શું વાત છે ઈ. શું ખબર છે? કાલે એને થોડીક મજા નહોતી એટલે એણે બરાબર કામ નહીં કર્યું હોય એટલે દામિનીએ તને કીધું હોય. પહેલા મારી વાત તો સાંભળો મોટા ભાઈ, શું વાત છે? હકીકતમાં આ ભાભી અત્યાર સુધી ઘરમાં આવીને કોઈ પણ સારું કામ નથી કરી રહ્યા. ઘરમાં આવ્યા ત્યારથી ટૂંકા કપડાં પહેરતા હતા. મમ્મી જ્યારે એના પર ગુસ્સો કરતા હતા ત્યારે બઢાવી ચડાવીને તમને વાતો કરતા હતા, અને તમને એમ જ લાગતું હતું કે દર વખતે મારા ભાભી સાચા છે, મમ્મીને તમે ખોટા જ માનતા હતા. પણ હવે એવું નહીં બને, કારણ કે હું જે વાત કરું છું એમાં જ્યારે મારા અને દામિનીના લગ્ન થયા અને દામિની આ ઘરમાં આવી પછી ભાભીએ દામિનીને ચડાવી હતી. આ શું બોલે છે? હા, એને ખોટું બોલીને મમ્મી વિરુદ્ધ ભડકાવી હતી અને કહ્યું હતું કે આપણા સાસુ છે એ બહુ ગોલા છે, આપણા સાસુ છે એ આકડા સ્વભાવના છે, આપણી કોઈ પણ વાતને ક્યારેય પણ મંજૂર નહીં કરવા દે. અને આવું બોલી બોલીને દામિનીનું મગજ એટલી હદે ખરાબ કરી નાખ્યું કે અત્યાર સુધી મમ્મીની જે તબિયત બગડી રહી હતી અને મમ્મી જે બહુ અજીબ અજીબ રીતે ઘરમાં રહેતા હતા ને, ગુમસુમ બેસતા હતા અને આપણે બોલાવીએ તો કોઈ વાતનો સરખી રીતે જવાબ નહોતા આપી શકતા. બધી જ વસ્તુનું કારણ મારા ભાભી હતા. હા, મારા ભાભીએ દામિનીને ચડાવી હતી અને વાતે ને વાતે એ લોકો મમ્મીને ટોર્ચર કરતા હતા. અરે મમ્મીને તો ઠીક છે, પણ આપણા પપ્પા, અરે આપણા પપ્પાની ઉપર પણ જુલમ કર્યા છે એ લોકોએ. તો આ વાત પપ્પાએ કે મમ્મીને આપણને કરી કેમ નહીં? ના કરી, કેવી રીતે કરે? આમ પણ એમના માટે એમના દીકરાઓનું સુખ મહત્વનું હતું, અને તમારો ઘર સંસાર તૂટે ક્યારે એ લોકોને મંજૂર ના હોય. એટલા માટે એ આટલી મહત્વની વાતને આપણા બંનેથી છુપાવીને રાખતા હતા. અને આપણે બંને જે મમ્મીને કંઈ પણ થાય તો એમ સમજીને બેસતા હતા કે મમ્મીની તબિયત નથી સારી, મમ્મીને હોસ્પિટલ લઈ જવા પડશે, મમ્મીની દવા કરાવવી પડશે, અને આવા જ બિનજરૂરી કારણોની પાછળ દોડતા રહ્યા. અને હા, આ વાત કરવા વાળું બીજું કોઈ નહીં પણ ખુદ દામિની છે. શું? હા, દામિનીએ આ બધી હકીકતને સ્વીકારી લીધી છે અને મમ્મી પપ્પાની માફી પણ માગી લીધી છે. અરે આવું કોઈ દી તારી ભાભી કરશે એવું તો કોઈ દી મારા મનમાં પણ નહોતું. મેં પણ વિચાર નહોતો કર્યો મોટા ભાઈ, પણ હવે કડક થવાની જરૂર છે અને આ વખતે તમારે બોલવું પડશે. અરે બોલવાની ક્યાં કરે છે, તું જો ને હું શું કરું છું એ. પણ અત્યારે સાલ આપણે છે ને આજ જ નિર્ણય કરી લેવી. હું તો કહું છું આજે નહીં, અત્યારે જ નિર્ણય કરી નાખીએ, કારણ કે આ કોઈ નાની સૂની વાત નથી. અરે આપણા મા બાપ બિચારા જેમણે આપણને મોટા કર્યા, આજ સુધી સાચવ્યા, એ લોકોને આટલી હદે ટોર્ચર કર્યા એ લોકોએ. જો મોટા ભાઈ, હું તમને એવું નથી કહેતો કે તમે કોઈ ઊંધું છતું પગલું ભરો, પણ એટલું જરૂર કહીશ કે હવે જે કંઈ પણ કરો ને એ બહુ સમજી વિચારીને કરજો. હા, સાલ તો અત્યારે જ જઈએ છીએ ઘરે. ચાલો. મમ્મી, મેં
દેવાંગને બધું કહી દીધું છે. શું કામ કીધું તે દેવાંગને બધું? તને ખબર છે ને કે એના મમ્મી પપ્પા તમે આટલી મોટી વાત અમારાથી કેમ છુપાવી? છોડો ને, આપણે કંઈ જ નથી કરવું. અરે શું છોડો મમ્મી, આ છોડી દેવા જેવી વાત છે? અરે ઘરમાં આટલું થયું એમ છતાં તમે લોકો ચૂપચાપ સહન કરતા રહ્યા. મોટા ભાઈ, આ આખી જ વાતમાં ભાભીનો વાંક છે. તમે ભાભીને બોલાવો. મમ્મી તમે એક શબ્દ, પપ્પા તમે એક શબ્દ નહીં બોલતા. ભૂમિ બેટા બેટા રેવા દે ને, કંઈ જ નથી કરવું. શું કામ વાતને મમ્મી! બતારો છો તમે? મમ્મી તમે શાંત થઈ જાઓ. ભાભી બહાર આવો જલ્દી. હા બોલો, શું થયું છે? શું બાકી રહેવા દીધું છે એમ કે ને? નાલાયક. મને તો એમ હતું કે નહીં મારા જીવનમાં છે ને બહુ સંસ્કારી છોકરી આવી છે. આજ ખબર પડી કે નહીં આ તો સૂર્યપંખા છે. વાહ, મેં તો કોઈ દી વિચાર્યું નહોતું. હા હા, મારા માવતર કે જેણે મને ભણાવી ગણાવી સારો માણા બનાવ્યો, એને દવાખાને તું નથી જવા દેતી હે? ને ભાભી તમને શું હતું? અમને લોકોને આ વાતની જાણ નહીં થાય એમ? અરે અરે કેવા માણસ છો તમે? તમે માણસ છો કે જનાવર? મને તો જીભ નથી ઉપરથી કે આ મોઢે તમને ભાભી કહું. કેવી હલકી માનસિકતા છે તમારી હે? મારા મમ્મી બીમાર હતા, આટલા દુઃખમાં હતા, એમ છતાં પણ તમે આટલી પણ અણસાર ના આવવા દીધી અને દામિનીને ઉલટાની ચડાવીને તમારી તરફ કરી લીધી. હા મમ્મી, હા જે કંઈ પણ થઈ રહ્યું હતું ને એ ભાભીના કારણે થઈ રહ્યું હતું. અને ભાભીએ ફક્ત મમ્મીને હેરાન નથી કર્યા, મારા પર પણ બહુ હાથ ઉપાડ્યો છે એમને, બહુ ધમકીઓ આપી છે. અને ભાભી તમને શું લાગે છે કે તમે આ ઘરમાં આવશો અને તમને આવીને તરત વહુ માની લેવામાં આવશે? નહીં, એના માટે છે ને પહેલાં એક દીકરી બનવું પડે છે, સંસ્કાર મર્યાદામાં રહેવું પડે છે. જ્યારે તમે તમારા સાસુ સસરાને મમ્મી પપ્પા માનશો ને ત્યારે સાસુ સસરા તમને એક દીકરી માનશે. મને એક વાતનો જવાબ આપીશ કે આ બધું તે કર્યું શું કામ? આપણા હસતા ખેલતા પરિવારને અલગ કરવાનું કામ શું કામ કર્યું? એક જ રીઝન હતું ને મમ્મી, હા ભાભીને કોલેજના જે ફ્રેન્ડ હતા એમની સાથે હરવું હતું, ફરવું હતું, ટૂંકા કપડાઓ પહેરવા હતા. અને હા બધી વાતની તમે ના પાડીને એક લાફો માર્યો હતો ને, એ જ વાતનો બદલો લઈ રહ્યા હતા ભાભી. અરે તો એક વાર તો મને વાત કરી હોત હે? હાલતી નહીં કરી દે. અરે એ તો બધું તારા હારા હાટું છે ને કહેતા હતા. એક સંસ્કારી ઘરને જે શોભે ને એ કેવી હોવી જોઈએ એ માટે આ બધું તારા માટે કરતા હતા. વાહ તું આ બધી સમજી ન શકી. વાહ બેટા વાહ, એક ઝાપટનો બદલો તે આ રીતે વાળ્યો. તે મને દવા ન લેવા દીધી, ઘરના બધા કામ કરાવ્યા, મારી ઉપર હાથ ઉપાડ્યો, એમ છતાંય હું કંઈ જ નથી બોલી. અને હા, મારા દીકરાઓને પણ કહેવાની મેં ના જ પાડી હતી, કારણ કે મને મારા સંતાન ઉપર પૂરો ભરોસો છે. એ બધું સહન કરી શકશે, પણ એના મા બાપને કોઈ હેરાન કરશે ને તો એને નહીં સહન કરી શકે. હવે થોડી શરમ બાકી રહી હોય ને ભાભી તો મમ્મીના પગ પકડીને એની માફી માંગો. માફી નથી માંગવાની. હવે એની જગ્યા આ ઘરમાં છે જ નહીં અને મારે તો ને આની જરૂર નથી. ના, આવું ના કરશો. બસ માફી માંગુ છું. હવે આજ પછી આવું ક્યારેય નહીં કરું. પ્લીઝ મને આ ઘરમાંથી ના કાઢો. હું ક્યાં જઈશ? નહીં બેટા, મહેરબાની કરીને એને ઘરની બહાર કાઢવાની જરૂર નથી. એ ભલે ઘરમાં રહી. પણ મમ્મી તમને ખબર છે ને ભાભીએ તમારી સાથે કેવું કર્યું છે, છતાં પણ તમે એમને ઘરમાં રાખવાનું કહો છો. જોઈ લીધું ને ભાભી, આ છે મારા મા બાપ ને તમે આટલા ત્રાસ ગુજાર્યા એમના ઉપર, એમને ન કહેવાના શબ્દો કીધા ને એમ છતાંય એ લોકો તો હજી તમારા ઉપર તો દયા રાખી જ રહ્યા છે. બેટા, એ તારા ભાભી છે, એની સાથે આવી રીતના વાત નહીં કર. મારા આપેલા સંસ્કાર તો ભૂલી ગયો? અને અશોક બેટા, એને અપનાવી લે. મમ્મી મને માફ કરી દો. મેં જે કંઈ પણ કર્યું મારી ભૂલ છે. એવું બી મને સજા આપવી હોય તો તમે આ જ ઘરમાં આપો, પણ મને ઘરની બહાર નહીં કાઢો. પણ બેટા હવે એ માફી માગે છે. એને એની ભૂલનો પસ્તાવો થઈ ગયો છે.
હવે તું એને માફ કરી દે. નહીં પપ્પા, અને માફ કરવાવાળું હંમેશા મોટું હોય છે. નહીં. હું એને માફ આજે નહીં કરું અને કાલે પણ નહીં કરું. મારા માટે મારા મા બાપથી વિશેષ કાંઈ નથી. અરે, તારા મમ્મી મા બાપને મમ્મી ઘરનું હોય છે. મમ્મી બેસો મમ્મી મમ્મી શું થાય છે? એક મિનિટ જો અશોક મારી વાત સાંભળ તું તું એને માફ કરી દે. મારી તબિયત બગડે છે. મારે મારા પંખીના માળાને ફીકાવા નથી દેવો. હા મમ્મી હું વસન આપું છું. હું વસન આપું છું કે હું ભૂમિને આ ઘરમાં જ રાખીશ. બસ પણ જો તમે પોતાને સંભાળો. હા મમ્મી તમે અહીંયા બેસી જાઓ. હા જો એણે વચન આપી દીધું છે. હવે તો તને શાંતિ થઈ ને? બેસ બેટા. મમ્મી હવે આજ પછી હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. તમે જેવું કહેશો ને એવું જ કરીશ અને કોઈ દિવસ જીદ પણ નહીં કરું હા, અને બધાની વાત માનીશ. અત્યારે આ બધી વાત છોડો. મમ્મીની તબિયત નથી સારી. કોઈ બીજી વાત કરો ને મમ્મીને હોસ્પિટલ લઈ જઈએ.